ઓલી ખુરશી જુદી કરી નાખો બસ આ તો એ તો હું તમને પછી કહીશ. તમે પેલા કે અવાજ ચાલુ કરો. હાલો બોલો શ્રી સહેજ અવાજ વધારો. બોલો શ્રી પ્રાણનાથ કી જય. સંભળાય છે બરાબર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી બાજુરાજ મહારાણી કી જય. શ્રી તિનોપુરી ધામ કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. સમસ્ત સુંદર સમાજ કી જય. પ્રણામ. ભાઈ સેજ અવાજ વધારજો, ગળું જાય છે માઈકમાં. હાલો બસ. હા થઈ ગયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અખંડ મંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. ચિદાદિત્યં કિશોરાંગં પરેધામ્નિ વિરાજિતં
स्वरूपं सच्चिदानन्दम् निर्विकार सनातनम् वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम अशुभ हरण मंगल करण शनि श्री देव चंद्र जीना श्री श्री महाराज सुना कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सेटिंग बराबर નથી બજાવતું। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની असीम कृपा सौराष्ट्र क्षेत्र में गुजरात सौराष्ट्र क्षेत्र में खोखड़दर गाम राजकोट थी बिल्कुल नजीक आ गामनी अंदर आजे वाणी चर्चा नो सुंदर आयोजन आ ब्रह्मवाणी चर्चा श्रवण करवा पधारेला गामना भाविक भक्तजनों तथा बहु ज बड़ी संख्या में सुंदर साथ छे ए राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। बहु आनंद थयो, बहु ज आनंद थाय। હું પણ 29 તારીખનો વિચારતી હતી કીધું आज जी लिंक चालू જ છે ને તો आज જ પૂરું થઈ જાય પછી તો તમે બધા ફરવા જવાના હોય સાતમ આઠમ કરવા જવાના હોય એટલે એમ થયું કે આજે જ આ લિંક છે તે લિંક કે લિંક આપણે જોડી દઈએ। ગોંડલ કાલે પૂરું થયું એટલે મને એમ હતું કે 2-4 દિવસ વચ્ચે રેસ્ટ કરી લો પણ રાજજી છે ને નથી કરવા દેતો રેસ્ટ। કેટલા વાગ્યા સુધી લેવું છે? સારું શું શ્રવણ કરવું છે? જો એમાં એવું હોય કઈક વિષય હોય ન સમજાતું હોય કઈ પ્રશ્ન હોય તો પણ સોલ્વ થશે। આપણે એટલા માટે જ આવ્યા છે ને ગોષ્ઠી માટે જ, કોઈ સમજાવવા માટે નથી આવ્યા કારણ કે હું તમારા જેવી છું। તો તમે ડાયા હતી મને તમે અહીંયા બેસાડી, તમે ડાયા છો એટલે તમે મને અહીંયા ઉપર બેસાડી દે, તમે નીચે બેઠા, મહેમાન ગતિ કરાવી, બીજું તો કઈ ખાસ વિશેષ નથી। પણ અપરંપાર કૃપા રાજજીની વરસી રહી છે સુંદર સાથજી। જ્યાં જુઓ ને ત્યાં બધા જ સુંદર સાથી એક એક ગામની અંદર બધા જ ની અંદર કેટલો જોશ અને ખુમારી છે। પ્રાણનાથજીએ કીધું કે પસરસી 14 ભવન કે હવે દેખાય છે કે ના સુંદર સાથની અંદર બહુ જ ઉત્સાહ છે। અને અત્યારે તો આ 1 મહિનો હજુ પૂર્ણાહુતિ તો વિતકની સાચા અર્થમાં કાલે છે। સાતમના દિવસે જે લાલદાસજી મહારાજે સાચી પૂર્ણાહુતિ કરી 330 વર્ષ પહેલા એ વિતકની પૂર્ણાહુતિ કાલે થવાની છે। આપણે સગવડ અને અનુસાર કોઈ 2 દિવસ વહેલી કોઈ 5 દિવસ વહેલી એમ કરી લેતા હોય અને ગામની અંદર
આજુબાજુના ગામની અંદર એમ થાય કે 10 દિવસ અહીંયા આવો, 10 દિવસ અહીંયા આવો, તો 15 દિવસે પણ પૂર્ણાહુતિ કરવી પડે, 20 દિવસે પણ કરવી પડે. જેવો સમય અને જેવો સુંદર સાથનો ઉત્સાહ એ પ્રમાણે રાજ્ય આપતા હોય. બહુ જ ખુશીની વાત. હમણાં જ પૂરું થયું ને વિતર, તમારે પણ 22 તારીખે ક્યારે થયું? 18 તારીખે, બરાબર. અમારે 22 તારીખે. તો તમારે 15 દિવસનું હતું ને? 25 નું હતું. બરાબર. 18 તારીખે પૂરું થયું. સરસ. કેટલા સુંદર સાથ થતા હતા ને. આ ગામમાં કેટલા ઘર છે પ્રણાલી? થોડાક એટલે 25-30 ઘર, 70 ઘર. ઓ તો બધા ક્યાં? બધાને કીધું નથી આજે? હા, કઈ વાત છે? મને કેવા વિનુભાઈ જ આવ્યા હતા. સવારમાં 8:30 વાગ્યામાં ગુંદાસર આવી ગયા હતા. પાછા કાલે ખરેડાથી ગોંડલ આવ્યા. ત્યારે મને ખૂબ સુંદર સાથને કેટલી તડપ હશે, સમય નથી, નહીતર 5 દિવસનો પ્રોગ્રામ રાખવો જ હતો. પણ આ વચ્ચે તહેવાર આવી ગયા અને તહેવાર પછી મારે તુરંત જ જવાનું છે. મને અધૂરું મૂકીને જવું ન ગમે. સુંદર સાથને આટલી તરસ હોય ને, સુંદર સાથને છોડીને જવાનું મન ન થાય કે 2 દિવસ ચાલો વધારે, પણ એક એવું પણ જરૂરી કામ છે સમાજનું, એટલે મારે નીકળવું પડે. એટલે મને એમ હતું કે 29 થી 3 તારીખ સુધી લઈ લઈશું, એટલે 5 દિવસ થઈ જાય. 31 મહિનો છે, 5-6 દિવસ. મારે અંદર એવો જ વિચાર હતો, એટલે મેં લાસ્ટમાં રાખ્યું હતું કે ત્યાં 5 દિવસમાં કઈક ફેસલો થઈ જશે. 29 ને હજી વાર છે, ત્યાં ફેસલો કાલે થઈ જ ગયો કે ત્યાં પહોંચવું જ પડશે 30 તારીખે. એટલે કીધું ચાલો 1 દિવસ આપણે વહેલું લઈ લઈ, નહીતર મને અધૂરું રાખી અને જાવું ગમે નહીં. જ્યાં જાય ત્યાં સુંદર સાથની પૂરી પ્યાસ મટી જાય ને, એવી ઈચ્છાથી જવાનું, એવી ભાવનાથી જવાનું. કારણ અને મજા ક્યારે આવે ખબર? તમને વધારે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય ને, ત્યારે મને મજા આવે કે ના, અહીંયા તો આપી જ દેવાય. રાજ્ય દિલ ખોલીને આપી દે તો ચાલો આપણે જાગરીની વાતો કરીશું. તો સાચી કલશ ગ્રંથની અંદર 2 કલશ ગ્રંથ, ગુજરાતી અને હિન્દી, બેઉની અંદર અંતિમ પ્રકરણ છે જાગણીનું પ્રકરણ. વાંચ્યું જ હશે તમે. કલશ વાણી નિત્ય દરરોજ કોણ વાંચે છે? દરરોજ વાણીનું વાંચન કરે એવા સુંદર સાથ કેટલા? બસ તમે બધા શું કરો? બતાવો, તમારું શેડ્યુલ બતાવો કે દિવસમાં તમે કરો શું. જો હવે માનું તો નથી, ખેતરે તો કોઈ જતા નથી, છાણ વાસીદા નથી, બરાબર? તો બીજું બાનું શું આપશો તમે? હે, સેવા પૂજા કરો. સવારમાં વાણી નથી વાંચતા? પધરાવેલી કેના ઘરે નથી વાણી? હાથ ઊંચો કરો. બધાની ઘરે છે, નો હોય એને હાથ ઊંચો કરો. સ્વરૂપ પધરાવી લેજો. રાજ્ય સાથે દરરોજ આપણે અડધો કલાક, એટલો ટાઈમ તો મળે જ. કલાકે મળી જાય એવું નથી, હું નહીં તો કલાકે મળી જાય. એટલો ટાઈમ વાણી વાંચન કરવાનું. ભલે તમને કઈ ખબર ન પડે, તમને એમ થાય કે સમજાતું નથી, કાંઈ વાંધો નહીં, પણ મિસ કોલ તો લાગી ગયા ને રાજ્યમાં. વાત ન થાય તો કાંઈ નહીં, મિસ કોલ થાય. કોઈ પણ વ્યક્તિને તમે મિસ કોલ કરો એને ખબર તો પડી જ જાય ને કે બેનનો કે ભાઈનો મિસ કોલ આવ્યો હતો, તો કંઈક કામ હશે. એમ તમને ખબર ન પડે, પણ તમે વાણી વાંચન કરતા હોય, રાજ્યને ખબર પડી જાય કે સખીને કાંઈક કામ હશે, મારી સાથે વાત કરવા માંગે છે. દરરોજ વાણી વાંચન કરવા.
દરરોજ સવારમાં ભલે ને અડધો કલાક મોડું થઈ શકીએ, પછી શું આખો દિવસ કામ હોય, સવારમાં તમે વાંચન કરશો ને, અડધો કલાક તમે વાંચશો, એમાં તમે એક ચોપાઈ એવી લઈ લ્યો તમને એમાંથી જે ગમી જાય એવી, કે આખો દિવસ એ ચોપાઈનું ચિંતન કરવા, ચિંતન કરશો ને એ ચોપાઈનું, એટલે એમાંથી શબ્દમાંથી, ચોપાઈની અંદર શું છે? શબ્દ. શબ્દની અંદરથી સ્વરૂપ પ્રગટ થશે. સ્વરૂપ પ્રગટ થાય પછી સ્વરૂપ એટલે રાજ્યનું સ્વરૂપ. એ સ્વરૂપનું તમે ચિંતન કરતા હોય કે રાજ્યના અંગ પ્રત્યંગ કેવા, એનો શૃંગાર કેવો, વાઘા વસ્ત્ર કેવા, તો એ સ્વરૂપનું ચિંતન કરતા હોય તો પછી એમાંથી લીલા પ્રગટ થશે. કે આ સ્વરૂપથી રાજ્ય આપણી સાથે શું લીલા કરતા હતા, ખબર પડી? કે આ સ્વરૂપથી કે ભાઈ આમાં વધશે થોડોક અવાજ વધારો, નહીતર 2 કલાક પૂરી નહીં થાય. કે સ્વરૂપ પ્રગટ થયું એટલે એમાંથી લીલા પ્રગટ થાય. કે રાજ્ય મહારાજ આ સ્વરૂપથી આપણી સાથે કેવી લીલાઓ કરે છે. આ બટન જ નથી. હાલો હાલો હાલો, બસ આવો અવાજ હોય ને તો ગમે. કે આ સ્વરૂપથી રાજ્ય મહારાજ મારી સાથે કેવી લીલા કરતા હશે. અને લીલા પ્રગટ થાય ને એટલે એમાંથી પ્રેમ પ્રગટ થાય. લીલા એટલે શું? કે હું અને રાજજી, હું એટલે મારી આત્મા, જે પરાત્મ છે પરમધામની અંદર હું જ માનો કે રાજજી મારી સાથે કેવી લીલા કરે છે. અને લીલા સમક્ષ આવે કે માનો કે તમે હિંડોળામાં ઝૂલતા હોય, જમનાજીમાં ઝીલણા કરતા હોય, નહેરોની અંદર ફરતા હોય, ફૂલબાગ નુરબાગની અંદર તમે સુગંધ લેતા હોય, એ લીલા તમને યાદ આવે ને એટલે એમાંથી પ્રેમ પ્રગટ થાય. 1 સેકન્ડ માટે જો પણ યાદ આવી જાય ને તો એમાંથી પ્રેમ પ્રગટ થાય. અને પ્રેમમાંથી જ સાર તત્વ નીકળે. પ્રેમથી જ સાર તત્વ નીકળે. એટલે 1 ચોપાઈનું ચિંતન દરરોજ કરવા, એટલો આનંદ આવશે. અને તમને કાંઈ ન સમજાતું હોય ને વાણીમાંથી, તો કલશ ગ્રંથ ગુજરાતી દર શુક્રવારે પૂરું વાંચી લેવાનું. કલાકનું કામ છે. દર શુક્રવારે પૂરો કલશ ગ્રંથ વાંચી લેવાનો. અને એમાં જાગણીના પ્રકરણના 2 વખત પાઠ 2 વખત વાંચી લેવાનો. ઓટોમેટિક રાજજી તમારા ભીતરના દ્વાર ખોલશે. પછી તમારે મને બોલાવવાની જરૂર નહીં. કોઈને બોલાવવાનું, કારણ કે સમજાવવા માંડે એટલે પછી એ પ્રેમ જ, એ નશો જ એવો છે. પરમાત્માના પ્રેમનો નશો જ એવો છે સુંદર સાજી, કે એકવાર ચડી જાય પછી ઉતરતો ઉતરે. મીરાબાઈને નશો ચડ્યો, ઉતર્યો. નરસિંહ મહેતાને નશો ચડ્યો, આમથી આવો પાછળ. નરસિંહ મહેતાને નશો ચડ્યો, ઉતર્યો. એમ તમે થોડાક આગળ આવો. બસ મૂલ મિલાવવામાં કેમ બેસીએ છીએ? કંધાથી કંધા મિલાવીને દાડમની કડીઓની જેમ એમ બેસી જાઓ. આવી જાઓ, નજીક આવી. બસ હું જઈ ન શકું ને એમાં બાંધીને રાખવાના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. શું વાત થતી હતી તમારો? નશો એક એવી વસ્તુ છે કે એ ઉતરી જાય, પણ એ સાંસારિક નશો, શરીરનો નશો, જે તમે આ બધા ખાતા હોય એ નશો ઘડીકમાં ઉતરી જાય ખાતા પીતા હોય. પણ પરમાત્માના પ્રેમનો નશો જેને ચડ્યો ને એ પછી ઉતરે નહીં. અને એ સમાજની અંદર પછી પાગલ ગણે. મીરાબાઈને શું ગણતા હતા? નરસિંહ મહેતાને શું ગણતા હતા? ભલે ગમે એવા ગણતા, પણ નામ કેના ડાયાના કોઈના લઈશી આપણે?
કોઈ ડાયાના નામ લીધા? પાગલ. પરમાત્માના પ્રેમમાં ગળી જાય એ પાગલ, એ પરમાત્માના નશાની વાત છે. એટલે એક ચોપાઈ, એક ટેબ્લેટ લેવાની. સુગર હોય તો કેમ રોજ લેવી જ પડે? ન ચાલે ને. અને ન લ્યો તો વધી જાય. તો આ એવી રીતે છે, એક ચોપાઈ દરરોજ લઈ લેવાની. અને કામ કરતા કરતા આપણે એવું તો કામ નથી કે મોઢેથી કામ કરીશું નથી કરતા ને. ચિંતન કરવું હોય તો અંદરની ઇન્દ્રિયો કરે, કામ તો બહારની ઇન્દ્રિયો કરે ને. તો કામ કરતા હોય, પ્રાણનાજીએ કેટલું સહજ કરી દીધું આપણી માટે કે ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માસુક જાગી અસલ હક નિસ્વત. કે ખાતા પીતા ઉઠતા બેઠતા તમે ચિંતન કરી શકો છો, પરમાત્માનું સ્મરણ કરી શકો છો. અને ખાતા હોય, ખાતા ખાતા તમે ચિંતન કરો તો ખાઓ એ પ્રસાદ બની જાય. કામ કરતા કરતા તમે ચિંતન કરો તો એ કામ એ સેવા બની જાય. બની જાય. તમને એમ થાય હું કામ કરું છું, કપડા ધોતા હોય, હવે તો એ આસાન થઈ ગયું, મશીન આવી ગયા. કપડા ધોતા હોય તો કપડા તમે ધોઈ લ્યો ને, 5-6 મેમ્બર હોય ઘરમાં, એ કપડા તમે ધોઈ લ્યો ને ત્યાં 7 વારની પરિક્રમા થઈ જાય ને, 7 વારની પરિક્રમા બોલાઈ જાય. અને થોડોક સ્ટોપ રાખી અને બોલતા હોય ધીમે ધીમે, તેમાંથી ચિંતન થઈ જાય. અને એ કામ છે, સેવા થઈ ગયું કે ન થઈ ગયું? તો ક્યાં જમા થાય બધું? સેવાની અંદર. ઓલું કામ એ સંસારમાં રહે અને સેવા એ પરમધામની અંદર રાજ્ય પાસે જાય. એટલે બુદ્ધિ તો આપણને બહુ જ આપી છે બ્રહ્મપ્રિયાઓને, પણ સ્વપ્નની બુદ્ધિથી એટલા અટવાયેલા છીએ ને કે જાગ્રત, જો અત્યારે કેવા બધા જાગીને જાય, કોઈ નીંદમાં નથી, પણ બુદ્ધિ છે ને અજ્ઞાન રૂપી. એ ભાઈ આ ખુલ્લો કેમ નથી થતો અવાજ? તમે બોલો તમને આમાં ખબર પડે એટલું ગળું જાય છે. સ્પીકર બહાર રાખી દે ને, કઈ જરૂર નથી. થોડા કામ રાખી દો, આમાં તમે 2 મિનિટ બોલો ને તો તમારું ગળું જાય, એટલો આમ દબાણમાં આવે છે વોઇસ. દૂર રાખી દો સ્પીકર ની, તો બહાર ને જરૂર છે ને, આ તો સાંભળી લેશે. હાલો, ક્યાં હતા? બસ જો આવો ક્લીન આવે ને તો કઈક આનંદ આવે તમને. હજી દબાતો આવે છે, ફ્રેશ નથી આવતું એકદમ. ગળું જાય ને એટલે ખબર પડે. કે કામ છે ને એ સેવાની અંદર આપણે પરિવર્તિત કરી દેવાનું કે હું સેવા કરું છું. રસોઈ બનાવતા હોય, રોટલી બનાવતા હોય, ત્યારે મહેશ સાગર કરતા હોય તો એ મહેશ સાગર પૂરો થાય. મહેશ સાગર તમે સસ્વર ગાઓ એટલે 12 મિનિટ થાય તો 10, હવે તો બધા 10-12 રોટલી જ કરવાની, વધારે ન હોય કઈ. એટલા જ મેમ્બર ઓછા થઈ ગયા, મહેશ સાગર પૂરો થઈ જાય તો એ શું બની ગયું? ભોજન છે ને સાત્વિક બની ગયું. જેટલા જમશે ને એ ભોજનને જેટલા ગ્રહણ કરશે, પરમાત્માને તમે ભોગ લગાવો, પછી એ ભોજનને આપણે બધા ગ્રહણ કરીએ તો એ પ્રસાદ. એટલે પરમાત્મા, સાદ એટલે એના આશીર્વાદ. પરમાત્માના આશીર્વાદ આપણે ગ્રહણ કરી લીધા. ભક્તિ કરવા માટે ટાઈમની જરૂર નથી. અત્યારે ઘણા બધા એમ કે હજી અમારી ક્યાં ઉંમર છે, અમારી પાસે એટલો ટાઈમ નથી રહેતો. પણ એ ખોટી વાત છે. ભક્તિ કરવા માટે તમે પર્સનલ ટાઈમ કાઢો અને ભક્તિ કરો, એ વાત ખોટી છે. ભક્તિ તો ગમે ત્યારે થઈ શકે. ચાલતા, અત્યારે અમે ત્યાંથી અહીં આવ્યા તો મારા હાથમાં ફોન હતો, બરાબર? તો 15 થી 20 મિનિટ થતી હશે ગુંદાસરાથી અહીં આવવા માટે. તો એ ફોનની અંદર મારી ઈચ્છા પ્રમાણે હું સામાજિક દ્રશ્ય જોઈ શકું અને મારી ઈચ્છા પ્રમાણે એમાં સત્સંગ પણ સાંભળી શકું.
છે ને એ મારા હાથની વાત છે કે આપણે સમય ક્યાં વાપરવો ને એ આપણને આપણી પાસે જાગૃત બુદ્ધિ છે. સુંદર સાજી કેટલું સરસ મનુષ્ય તન મળ્યું. પ્રાણનાથજી કીધું કે વૃથા કાની ગમો રે પામી પદાર્થ ચાર ઉત્તમ માનવો ખંડ ભરતનો શ્રેષ્ઠ પુરી સિંહનાથ પામી પદાર્થ ચાર. ઉત્તમ માનવો ખંડ ભરતનો શ્રેષ્ઠ પુરી સિંહનાથ. 4 પદાર્થ આપ્યા છે. એ કયા 4? એક તો ભારત વર્ષ, પવિત્ર ભારત ભૂમિની અંદર જન્મ મળ્યો. બીજું શ્રેષ્ઠ કલયુગ મળ્યો. ત્રીજું એમાંય વળી મનુષ્ય તન, અને એ મનુષ્ય તન અને કળિયુગથી પાર પામવા માટે ચોથો પદાર્થ છે સદગુરુ, એને ભવપાર ઉતારવા માટે. તો આ 4 પદાર્થ તો બધી યોનિની અંદર મળે, પણ એક તત્વ એવું છે સુંદર સાથજી કે એ મનુષ્ય યોનિમાં જ મળે. ભારત વર્ષની અંદર જન્મ પશુને પણ મળે ને. કલિયુગની અંદર પશુને જન્મ મળે. મા બાપ પણ પશુઓને હોય ને, એને બધાને હોય. પણ એક તત્વ એવું છે કે મનુષ્ય સિવાય કોઈને મળતું નથી. એ કયું તત્વ છે? સદગુરુ. સદગુરુ મનુષ્ય સિવાય કોઈને નથી. બીજી યોનિમાં છે નથી. અને એ સદગુરુ બની અને આપણા અક્ષરાતીત ધણી રાજજી મહારાજ, શ્યામાજી મહારાણી આ સંસારની અંદર સદગુરુ બની અને આવ્યા. તારતમ રૂપી જહાજ તરવા માટે મળ્યું કે તમે એમાં બેસી, તારતમની અંદર બેસી અને તમે ભવસાગરને પાર કરી શકો. નાવિક બન્યા બંને સદગુરુ દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજ. હવે આટલું બધું મળી ગયું તો હવે આપણે વિલંબ કરીએ અને પ્રાણનાથજીએ કીધું છે કે આ બંનેની હયાતીમાં, એટલે હયાત જ છે, આમાં જ છે, વાણીમાં જ. અત્યારે તમે નહીં જાગો તો અફસોસ કરવા માટે પણ તમારી પાસે સમય નહીં. પ્રાયશ્ચિતના દરવાજા બંધ થઈ જશે પછી આપણે ક્યાં જશું? કાંઈ નહીં કર્યું હોય તો. અને તમે તો રાજકોટ સિટીથી નજીક છો એટલે સત્સંગ તમને વીકલી મળતો જશે. મળે છે? અઠવાડિયામાં સત્સંગ થાય છે અહીંયા? હા, નહીંતર કોણ કરતું? હા, બહુ સારી વાત છે. ફરી પાછો ગોઠવો. કોરોના ગયો ને એની 2 વર્ષ ગયા પછી ધૂળ ચડી જાય એવું નહીં કરો. ફરી પાછો ગોઠવો. આવશે, ચોક્કસ આવશે. રાજકોટના સુંદર સાથને તો જાગણી કરવાની કેટલી તલબ છે. અને તમે પણ કોઈ આમાંથી બધા હોશિયાર જ છો. આમાં મને બધા જ હોશિયાર લાગે છે. કોઈ એવું નથી કે નહીં બોલી શકતા હોય. એવું ગોષ્ઠી કરવાની, ભલે બહારથી ના આવે ને તો તમે અઠવાડિયામાં 1 વખત ભેગા થાવ છો. મંદિર નથી ને, હોલ છે. 70 ઘર, હોલ પણ નથી, સત્સંગ કેન્દ્ર નથી. તો કાંઈ નહીં, આપણું ઘર છે ને એક સત્સંગ કેન્દ્ર છે. ફરતો રાખો. અઠવાડિયામાં બધાને આની ઘરે મળવાનું, અઠવાડિયામાં બધાને આની ઘરે મળવાનું, વારા રાખો. 70 અઠવાડિયા જાય તો મહિનાના 4 અઠવાડિયા, બસ 1.5 વર્ષ થઈ જાય. 1.5 વર્ષે એકવાર વારો આવે ને. એવું કરશો? મારી એવી ઈચ્છા છે કે ફરતો સત્સંગ રાખો. કે આજે આ કેનું ઘર છે? વિનુભાઈ. આજે આ વિનુભાઈની ઘરે થયો ને શનિવાર છે, તમે રવિવાર રાખો કે શનિવાર રાખો. છોકરાઓને જોવું હોય તો આવતા શનિવારે બીજા કોઈની ઘરે રાખો અને ત્યાં માત્ર ભજન કરો. તમને હજુ ચર્ચા ન આવડતી હોય ને તો ભજન કરો. અને આ બધા હોશિયાર છે, આવી રીતે વાણી પધરાવી અને 2-5 ચોપાઈના ખુલાસા કરશો
મહત્વ તો મળવાનું જ છે. તમે અરસ પરસ મળશો ને તો ભાવના વધતી રહેશે. અઠવાડિયામાં એક વખત મળશો ને તો ભાવના રહેશે કે આપણે સુંદરબાઈનો સાથ આ સંસારની અંદર અઠવાડિયામાં એક વખત મળજો જ. આવી જ રીતે કરજો કરતો સત્સંગ. અને પછી ભલે તમે સુંદર સાથને બોલાવો ચર્ચા કરવા, પણ ફરતો સત્સંગ રાખો, બહુ જ આનંદ આવશે. અમારે આવી રીતે સુરતમાં એક મંડળ કરે છે ફરતો સત્સંગ. દર બુધવારે જે બોલાવે ને ત્યાં જાય સત્સંગ કરવા. એટલે ફાયદો શું થાય ખબર તમને? શું ફાયદો થાય તમે કહો છો? દર જગ્યાએ નવા પાડોશી હોય, એ જાગે કે ન જાગે? જે જગ્યાએ તમે જાઓ, જે સુંદર સાથની ઘરે બધા અલગ અલગ રહેતા હોય, ત્યાં નવા પાડોશી થાય, એને લાભ મળે, એની આત્મા થોડીક ખેંચાય કે આવો સત્સંગ કોઈ દી સાંભળ્યો નતો, તો એ આમાં જોડાય કે ન જોડાય? તો આપણી વાણી સાર્થક થાય કે પસરસી 14 ભવન, બધા 14 ભવનની અંદર પ્રસરાવાની છે વાણીને. તો એક પ્રશ્ન પૂછી લો. 14 ભવનની અંદર પ્રાણનાથજીએ કીધું 14 બ્રહ્માંડની અંદર વાણી પ્રસરશે. તો આ વાણીને સ્વર્ગમાં લઈને કોણ જવાનું? વૈકુંઠમાં કોણ જવાનું? સતલોકમાં કોણ જવાનું? નીચે પાતાળ છે, 7 લોક છે, એમાં કોણ જવાનું? કોઈ જશે વાણીને લે? તો પ્રાણનાથજી તો એમ કીધું કે પસરસી 14 ભવન, વાણીમાં જ કીધું છે. તો કેવી રીતે પ્રસરશે? કે તમે સારી રીતે સમજાવો કે રાજજી મહારાજે આ ખેલ દિલની અંદર લીધો. ધ્યાનથી સાંભળશો ને એટલે સમજાઈ જશે. અઘરું જ નથી, બિલકુલ આપણી અંદર જ છે કે રાજજી મહારાજે ખેલ દિલની અંદર લીધો અને બ્રહ્મપ્રિયાઓને 3 વખત મનાઈ કરી કે નથી જવું, નથી જવું, નથી જવું. પહેલી વખત ત્રીજી ભોગની પડસાલમાં અક્ષરગૃહની ઓળખાણ કરાવી. બીજી વખત બ્રહ્મપ્રિયાઓએ ત્રીજી લીલાપીલા મંદિરમાં ત્રીજી ભોગની પડસાલમાં બ્રહ્મપ્રિયાઓએ કીધું કે જવું જ છે. અને ત્રીજી વખત મૂલ મિલાવામાં બેસાડી. તો રાજજી કહે છે કે મૂલ મિલાવા છે એને ખિલવતની ઉપમા મળી છે. સંભળાય છે પાછળ? હે, મૂલ મિલાવાને ખિલવતની ઉપમા હું આપવાનો છું. અને રાજજી મહારાજ એના હૃદયથી જે તારતમ પ્રગટ કરવાના હતા એમાં ખિલવત ગ્રંથ 8મો છે. 8મો ખિલવત ગ્રંથ છે. એટલે મૂલ મિલાવાને ખિલવતની ઉપમા મળી. અને એ રાજજી મહારાજનું અંગ છે પેટ. ઉદર ખિલવત કહે છે ને, ઉદર ખિલવત. રાજજી મહારાજનું પેટ છે ખિલવત ગ્રંથ. અને એ ખિલવત ગ્રંથ મૂલ મિલાવાની અંદર એને સ્થાપિત કર્યો. મૂલ મિલાવાને ખિલવત કીધો. રાજજી મહારાજ ત્યાં બેઠા 3 લાઈનમાં, એક જ લાઈનમાં આપણે બેઠા હતા પહેલા, પણ જેમ જેમ ખેલની ભયંકરતાનું વર્ણન થતું ગયું ને એમ આપણે 3 લાઈન થઈ ગઈ. પ્રથમ 2000 સ્વાદસી સખી આવી, ડરી ગઈ. પછી 4000 રાજસી આવી અને પછી 6000 છેલ્લા કુંડાળાની અંદર તામસી બેઠી. હવે રાજજી મહારાજે ખરામોસીનો આવરણ નાખ્યું કે હવે હું બ્રહ્મપ્રિયા મને એટલી વાલી, કાળજાના કટકા સમાન મારી બ્રહ્મપ્રિયા મને એટલી વાલી કે હું એને છોડીને ક્યાંય જવા દેવાનો નથી. એને આપણા નિસ્બતના તન હતા જે પરમધામમાં એ રાજ્યે પોતાના ચરણમાં રાખ્યા. જામાના ધામન તલે કે આ તો મને એટલી વાલી છે કે એને હું દૂર મોકલવાનો જ નથી. પણ બધી જ તૈયારી રાજ્યે પહેલા જ રાખી હતી. પોતાની અંદરથી 12000 હુકમના તન પ્રગટ કર્યા. શ્યામાજી પ્રગટ થયા અને આ સંસારની અંદર આવી. હવે રાજ્યે શું કીધું કે દૂર તો મોકલી નથી, તો મારું પેટ છે, મારું પેટ, એ મારા પેટમાં, પેટ એટલે ખિલવત ખાના મૂલ મિલાવા, મારા પેટમાંથી મારે 6 પુરુષના પેટમાં મોકલી છે.
એટલે અક્ષરાતીત પુરુષ રાજજી, અક્ષર પુરુષ એ અક્ષર બ્રહ્મ, એને સંસાર આપી દીધો રાજ્ય સ્વપ્નમાં, અને અક્ષર બ્રહ્મે ક્ષર પુરુષ ભગવાન આદિનારાયણને આપ્યું. એ આ મૃત્યુલોક છે તે ક્ષર પુરુષનું પેટ છે. એ 8મો લોક છે મૃત્યુલોક. હવે આ 8મા લોકની અંદર બ્રહ્મવાણી તારતમ્યવાણી આવી. મૃત્યુલોકની અંદર તારતમ્યવાણી આવી. આ ક્ષર પુરુષનું પેટ છે. હવે આપણા શરીરનું જોઈએ, સમજાય છે ને વાત? હવે આપણા શરીરનું જોઈએ તો આપણી અંદર પણ 14 લોક બ્રહ્માંડ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, 14 થયા. હવે આપણે કામ કોણ કરે છે? હાથ. ચાલે છે કોણ? પગ. સાંભળે છે કાન. બધી જ ઇન્દ્રિયોને ખાવા જોઈએ છે એટલે ઇન્દ્રિયોને એક પણ ઇન્દ્રિય કે હાથને ખવડાવ્યું, પગને ખવડાવ્યું, એને ભૂખ લાગી છે? ભૂખ કેને લાગે? કેને લાગે? ભૂખ ઈ તો કયો પેટને ભૂખ લાગે ને તો પેટ કઈ કામ કરે છે? કઈ કામ કરે છે પેટ? બહુ મોટું કામ કરે છે. કે તમે કદાચ 2 દિવસ ન ખાધું હોય ને તો હાથ પગ બધી જ ઇન્દ્રિયો સશક્ત ન હોય, નિર્બળ બની જાય, બળ ન રહે ઇન્દ્રિયમાં. અને જેવું તમે ખાઓ, ખોરાક ખાઓ, અન્ન ખાઓ, એ પેટમાં જાય અને પેટ એટલું મોટું કામ કરે કે હાથને આપે, પગને આપે, આંખને આપે, કાનને આપે, નાકને આપે, બધી જ ઇન્દ્રિયો સશક્ત થઈ જાય. હવે પેટમાં ગયેલો ખોરાક 14 ઇન્દ્રિયોને મળી જાય અને કામ કરવા લાગે. એમ આ મૃત્યુલોક છે એ ક્ષર પુરુષનું પેટ છે. એની અંદર તારતમ્ય આવ્યો તો ઓટોમેટિક 14 લોક બ્રહ્માંડની અંદર પ્રસરી જશે. સમજાય કે વાત? સમજાય? રહસ્ય દર વખતે આપણે ચોપાઈ ટપી જતા હોય, પણ કોઈ આપણને પ્રશ્ન કર્યો ન હોય અને આપણે કોઈને પૂછ્યો હોય ન હોય. પણ પૂછ્યો હોય ને તો ખ્યાલ આવે કે અને પ્રશ્ન થવો ને એ ક્યારે થાય કે તમે બુદ્ધિથી વાંચતા, એક સજાગ બુદ્ધિથી વાંચતા હોય ને, સજાગ થઈને તો પ્રશ્ન થાય કે આ ચોપાઈમાં આમ આવ્યું તો આનો અર્થ શું થતો હશે. અને જ્યારે વાંચવા બેસો ને ત્યારે પાટી ગઈ, પેન ગઈ, નોટ અને પેન લઈને બેસવા. જે ચોપાઈના શબ્દ ન સમજાય, જે ચોપાઈના ભાવ ન સમજાય, એ લખી અને લિસ્ટ બનાવો. અને જ્યારે મારા જેવા આવે ને ત્યારે એને વળગાડી દેવા કે આ પ્રશ્નના જવાબ અમને સમજાવો. હું ખુલ્લા દિલથી કહું છું, જે પણ કોઈ સુંદર સાધને ન સમજાતું હોય, હું મુંડાસા અવારનવાર વર્ષમાં 2-3 વખત આવતી હોય અને હવે બધા પાસે નંબર છે, પૂછતું રહેવાનું. ન સમજાય ને એ બધા નોટમાં લખી લેવાના અને લખી અને પછી ફરી પાછી બોલાવજો એટલે ત્યારે પ્રશ્નનું સમાધાન થઈ જશે. અને ન સમજાય ને તમે વાંચ્યા જ રાખો ને એટલે એ બોજો થઈ ગયું છે. આચરણ વગરનું, સમજ્યા વગરનું જ્ઞાન છે ને એ બોજારૂપ થઈ જાય છે. એટલે બોજો નહીં રાખવાનો, પૂછી ફોન કરી પૂછો. મારી આવવાની રાહ નહીં જોવાની કે બેન આ પ્રશ્નનો જવાબ શું થાય એમને સમજાવો. પૂછી જ લેજો. કોઈ દી એવું નહીં રાખતા કે હંસાબેન કામ કરતા હશે અમને જવાબ નહીં આપે. હંસાબેન કામ કરતા હશે ને તો કામ મૂકીને ફ્રી થઈને તમને સામેથી ફોન કરશે. હું પ્રોમિસ કરું છું મોકલના સુંદર સાથી. કારણ કે પ્રાણનાથજીએ શું કીધું કે જાગું જગાવું જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પિયુસો, સુફલ કરું અવતાર. એક સુંદર સાથ ને જાગૃત કરવાના છે, જાગણી કરવાની છે. તો જે જ્ઞાની છે એને તો જરૂર નથી, બરાબર? પણ જેની કઈ મળ્યું જ નથી, જેને ખબર નથી કે હું કોણ છું, રાજ્ય કોણ છે, મારું પરમધામ ક્યાં છે, અને એવું તો તમે પણ એવી સેવા તો તમે પણ કરી શકો. એવું નથી કે પ્રણામી નથી એટલે સુંદર સાથ નથી. એ ધ્યાન રાખજો.
એને કંઠી નથી પહેરી એ પ્રણામી નથી એટલે સુંદર સાથ નથી એવું પણ નહીં માનતા. બ્રહ્મપ્રિયા ઉપર એટલા આવરણ આવી ગયા છે ને કે એને ખુદને ખબર નથી કે ક્યાં ધામ છે, ક્યાંથી કંઠી પહેરવી, કોણ મારો સાથ છે. આગ તો એક જીવની અંદર છે સુંદર સાજી, એક જીવની અંદર આગ ધધુકી જ રહી છે. જેવી રીતે આપણે સાંજે છાણું બાળી, કાચું છાણું બાળે ચૂલામાં, ઉપર ગરમ રાખવું હોય ને થોડુંક એવું આમ ગરમાવું હોય, પણ એ ગરમાવાથી એ છાણું સવાર થયેલા કેવું થઈ જાય, આખું દેવતા જેવું થઈ જાય, એનો કલર ગુલાબી થઈ જાય. આગ છે પણ તમે તાવીથેથી રાખ આમ વાળતા હોય ને તો આગ ન દેખાય, પણ એને ફૂંક મારો ને ત્યારે જ એનો રંગ દેખાય કે ગુલાબી થયું. એને ફૂંક મારવી પડે. એમ જે બ્રહ્મપ્રિયા આવી છે જેને કાંઈ ખબર નથી અત્યાર સુધી, એની અંદર આગ તો છે જ, પણ ખાલી ફૂંક મારવાની, આ બે શબ્દ સંભળાવી દેવા. આપણે બેઠા જ હોય ને ફ્રી બેસતા જ હોય, બધા બહેનો હોય 5 વાગ્યા પછી કલાક તો ટાઈમ, અડધો કલાક તો લઈ લેતા હોય મોસ્ટલી, અમે જોતા જ હોય. એટલો તો એમાં બીજી વાત ન કરી અને કદાચ આ વાત કરી અને 5-7 બેઠા હોય અને એકને આ શબ્દ અડી જાય તો તમારો વાયદો પૂરો થઈ ગયો કે ન થઈ ગયો? કે હું ભૂલું તો તું મને દેજે તુરંત જગાય, તું ભૂલી તો મેં તુજે દેવું કી તુરંત બતાય. એ વાતો પૂરો થયો કે ન થયો? તો શું કામ આપણે સમાજ પરિવારની વાત કરવી જોઈએ? વાત કરી તો વાણીની કરી, આવા ગમનના ઘેરા બનો. વાતો કરો ને તો વાણીની જ વાત કરવાની. કે આજે હું આ ચોપાઈ વાંચતી હતી ને તો મને આ ભાવ ન સમજાવો, ચાલો ને આપણે બધાય મળીને કરીએ. રાણાજીએ કીધું કે જ્યારે તમને ખબર ન પડે ત્યારે સબ મિલ કરો સહૂર, બધા મળી અને તમે સહૂર કરો. અને સહૂર કરશો ને એટલે જો મારા મનની અંદર જુદો ભાવ હશે, તમારા મનની અંદર જુદો ભાવ હશે, બીજા 2-5 હશે એના મનની અંદર જુદો ભાવ હશે, એનું મિક્સ કરી અને એમાંથી તારણ નીકળે જ. એટલે આવી રીતે ગોષ્ઠી કરવાની, 5 મળો કે 15 મળો ગોષ્ઠી કરવાની અને અઠવાડિયામાં એક વખત તો મળવાનું જ. આટલું સરસ તન માત્ર મનુષ્યની જ કિંમત નથી. તમે જુઓ આપણે બ્રહ્મપ્રિયાઓ છીએ ને, શું કહી કે અમે બ્રહ્મપ્રિયાઓ છીએ. બ્રહ્મપ્રિયા તો કેવી હોય એ તો પ્રાણનાથજી વાણીની અંદર એક પ્રકરણ મૂકી દીધું છે કે બ્રહ્મપ્રિયા કેવી હોય. એક લવે હોસી કૂટ્યું, અને જે બ્રહ્મપ્રિયા હશે ને એ એક શબ્દ સાંભળી અને તુરંત જ વિશ્વાસ રહી આવશે. છત્રસાલ મહારાજ તમે જુઓ, ખાલી નામ ગયું, અંદર ખાલી નામ ગયું કે ઇમામ મહેંદી નિષ્કલંક બુદ્ધ અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી રામનગરની અંદર આવ્યા છે. દેવકર્ણ સંદેશો લઈ અને જાય છે, તુરંત વિશ્વાસ લઈ આવે કે નહીં લઈ આવે? સોમની જમા સાંભળવાથી પણ વિશ્વાસ તુરંત જ લઈ આવે. એ સુન્ની જમાત કહેવાય. અને ઔરંગઝેબ બાદશાહને કેટલો ઢંઢોળ્યો, કેટલું સમજાવ્યું, કેટલું સંભળાવ્યું. આપણા સુંદર સાથ મોમીન બની અને ગયા, વેશ બળતો કરીને ગયા, પણ છતાં એને છાંટ લાગી હતી પરમ ધામની, પણ એની ઉપર બહુ જ સત્તાનું આવરણ હતું. સત્તાના આવરણને લીધે સાકુમારબાઈ જાગી ન શકે. અને છત્રસાલ મહારાજ તો નાની રૈયતના રાજા હતા, તુરંત જ ઈમાન લઈ આવ્યા. એમ 5 વ્યક્તિ બેઠા હોય અને કોઈને તરત જ વિશ્વાસ આવી જાય ને, આપણી સાથે જોડાઈ જાય ને, તો એ માનવું કે બ્રહ્મપ્રિયા જ છે. પછી તમને એવું લાગે કે જાગૃત થયા પછી પણ આપણી અંદર માયા ન આવે, એવું નથી. માયાનું આવરણ જ એવું છે. સુંદર સાજી રાજી મહારાજે આ ખેલ જ એવી રીતનો બનાવ્યો છે
મારા ને તમારા માટે એને ભૂલા એને રાજજીને એ હતું કે આ સંસારમાં જઈ મને ભૂલી છે. હું તારકમ લઈને જાઉં છતાં પણ એ ભૂલી જાય. અને ઝઘડો શેનો થયો હતો? આશિક અને માસૂકનો. રાજજી કહે છે હું આશિક, હું ને તમે કહો છો અમે આશિક. તો એ પ્રેમને આ સંસારની અંદર પ્રમાણ આપવા માટે જ તારતમ હતું, પ્રેમનું પ્રમાણ આપવા માટે. અને એ તારતમની અંદર હવે ખબર પડી કે આપણે વ્રજમાં હતા, હવે ખબર પડી કે આપણે રાસમાં હતા, પરમધામની ખબર પડી. અને જાગૃત અવસ્થામાં અત્યારે જાગરી લીલામાં ખબર પડી તો કેટલો આનંદ આવે છે. વ્રજમાં હતા ત્યારે આનંદ આવતો ખબર હતી કે આપણે વ્રજમાં છીએ એવી ખબર હતી, પણ હવે જાગૃત થયા પછી ખબર પડી કે ના આપણે વ્રજમાં પણ હતા અને રાસમાં પણ હતા. એવી રીતે આ જાગરી લીલા એક મોટી લીલા છે. પ્રાણનાથજીએ કલશવાણીની અંદર કીધું કે અબ જાગ દેખો સુખ જાગરી, એ સુખ સુહાગીન જોગ તીન લીલા ચોથી ઘર તણી, એ ચારો કો યામે ભોગ. હે સુંદર સાથજી, હવે તમે જાગીને જુઓ. અને કોણ જાગીને જોશે? એ સુખ સુહાગીન જોગ, સોહાગણ આત્મા હશે, જે પરમધામની હશે, એ અમારા વચન પર વિચાર કરશે. એ આટલી બધી વાણી કે શાસ્ત્રો તો સતયુગથી આવતા હતા. એક એક શાસ્ત્રની અંદર મારી અને તમારી વાત લખેલી છે રાજજીએ, પણ આ કલિયુગમાં જાગરી લીલાની અંદર એ વાત ખુલી છે. માસ્ટર ચાવી લઈ અને સદગુરુ આવ્યા અને સદગુરુએ કીધું કે સુખ સુહાગીન જોગ તીન લીલા ચોથી ઘર તાણી. કઈ ત્રણ લીલા? વ્રજની લીલા 11 વર્ષ 52 દિવસ સુધી, રાસની લીલા એક મહારાત્રિ, અને પરમધામની લીલા ચોથી ઘર તણી. પરમધામની લીલા હવે એ પરમ વ્રજની, રાસની અને પરમધામની, એ ત્રણો લીલાનો સરવાળો, ત્રણો લીલાનો આનંદ આ જાગરી લીલામાં લેવાનો છે. પરમધામમાં હતા ત્યારે ખબર હતી કે પરમધામના 25 પક્ષ રાજ્ય બની ગયા, એ ખબર હતી. જમનાજીમાં જીરણા કરતા હતા તો આનંદ આવતો હતો. પુખરાજ પહાડની તળહટીમાં જ્યારે 16 ધારાના રૂપમાં મૂલકુંડની અંદર જ્યારે જલ અંદર આવતું તો ફુવારાના રૂપમાં, ત્યારે આનંદ આવતો હતો. અત્યારે શ્રવણ કરવાથી આવે છે ને, માત્ર શ્રવણ કરવાથી આનંદ આવે છે. એટલે શું કીધું? ત્રણો લીલાનો ભોગ એટલે આનંદ અત્યારે લેવાનો છે. અત્યારે આનંદ લેતા લેતા આપણને એમ થાય કે કેટલા સમાજના કામ છે, કેટલા પરિવારના કામ છે, ક્યારે આનંદ લેવો? તો વ્રજની લીલાને યાદ કરી લેજો. વ્રજની અંદર હજારો ગાયો હતી, બધાના વાસીદા કરતા હતા, મોટા પરિવાર હતા, પાણી પર ભરવાનું હતું, બધું જ કામ જાતે ગોપીઓને કરવાનું હતું. ત્યાં વ્રજમાં કોઈ તારતમ લઈને નહોતું ગયું, કોઈ જગાડવા નહોતું ગયું, છતાં વ્રજની ગોપીઓ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે, શાસ્ત્રોની અંદર પ્રેમની વાત આવે એટલે ગોપી 1 નંબરમાં આવે. પહેલો નંબર ગોપી, કે જે વ્રજની અંદર ગોપીઓએ કૃષ્ણને પ્રેમ કર્યો, એવો પ્રેમ કોઈ કર્યો છે. શું કામ? ત્યારે કામ હતા. અત્યારે કપડા ધોવામાં મશીન આવી ગયા, પાણીના તમારે માટલા જ વિછળવાના, સીધું જ પાણી માટલું નળ એમાં ભરાય, માટલું ભરાઈ જાય. કેટલી સગવડ છે. રાજ્યના શુક્રિયા તો કરો કે આ યુગ કેટલો સરસ આવ્યો, આધુનિક યુગ જીવા જેવો આવ્યો. અત્યારે બધું જ આપણી મુઠ્ઠીમાં. મોબાઈલ તમારા હાથની અંદર હોય ને તો આખી સૃષ્ટિના દર્શન થાય. યુઝ કરતા આવડે, આખા વિશ્વના તમામ
દેશોના દર્શન એમાં થાય. આટલું સુખ કદાચ સ્વર્ગમાં ઇન્દ્રને પણ નહીં હોય હો. મને એવું લાગે છે નહીં હોય. એ તો સ્વર્ગમાં રહી અને સ્વર્ગને જોઈ શકે અને આપણે મૃત્યુ લોકની અંદર રહી અને નીચે 7 લોક જોઈ શકો. તારતમ લ્યો તો ઉપર 6 પરમધામ સુધી તમે તારતમથી અહીંયા બેઠા બેઠા દર્શન કરી શકો સુંદર સાધુજી. તો આપણે સુખી કે સ્વર્ગના દેવી દેવતા તમે વિચાર છે કે નથી? પણ છતાંય આપણે કેવડા મોટા પોટલા વાળી લીધા. તમને ટાઈમ ન મળે, અમારે આ સમાજનું કામ, વ્યવહારિક કામ બધું. મેં સદગુરુ આવ્યા તો સમાજમાં નહોતા, વ્યવહારિક નહોતા, એને પરિવાર નહોતા, મોટા મોટા પરિવાર હતા. પણ એને કેટલી શોધ કરી આપણા માટે. 12,000 બ્રહ્મપ્રિયાઓ માટે જાગણી સરળ બની જાય ને એટલા માટે એને કેટલી સરસ શોધ કરી કે હું અત્યારે શોધ કરી લઉં કે મારા પરમાત્માને પ્રાપ્ત કરી લઉં તો મારી બ્રહ્મપ્રિય મને તૈયાર મળી ગયું. ક્યાંય ખોજ કરવા ગયા આપણે? ક્યાંય એક કલાકની કસરી આપણે સહન કરી સુંદર સાથ માટે કે હાલો આ સુંદર સાથ માટે હું મારા તનને હું કલાક માટે કષ્ટ આપું. એવી આપણે ખોજ કરવી પડી. કોઈ માટે કાંઈ નહીં, બધાય સ્વતંત્ર અને બધાને સરખા જ પાત્ર મળ્યું છે, રાજ્ય આપ્યું છે. તારતમ તો બધાને સરખા જ લેવલમાં, પણ પાત્રતા પ્રમાણે આપણે લીધું. મારી પાત્રતા કેટલી, તમારી ક્ષમતા યોગ્યતા કેટલી, એ પ્રમાણે અંદર તારતમે પ્રવેશ કર્યો. નકર આપ્યો તો બધાને એક જ પ્રમાણમાં. અને છતાં આપણે જોયા જાગરી લીલાની અંદર કોઈ સુંદર સાથ ત્યાં પહોંચી ગયા, કેવી સેવા કરતા હોય. મને રાજકોટના સુંદર સાથ ઉપર બહુ જ પ્રેમ, બહુ જ કેટલી સેવા તન્મયતાથી કરે, કેટલો એનો પ્રેમ, કેટલો એનો ભાવ, કેટલી અંદરથી નિખાલસતા, કોઈ પ્રત્યે કટુ ભાવ નહીં. તમે કોઈ પણ ગામથી આવ્યા હોય, કેટલી એની નિષ્ઠા, અને એના તમે પાડોશી છો એટલે મારે તમને તો એક શબ્દ કહેવાય જ નહીં. કારણ કે એ આવી જ જાય. બાળ વાહે એડો પીએ કે ન પીએ? પીએ ને? બાળ વાહે એડો પીએ જ. એવા તમે સમજદાર સુંદર સાથ છો. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું કે તુમ સ્યાને મેરે સાથજી, રહો જીન રહો વિશે રસ લાભ, પાઉં પકડ કહે ઇન્દ્રાવતી, ઉઠ ખડે રહો જા. કે તમે તો ડાયા છો, તમને શું કહેવું? ખંડણી કરી અને હું તમને જગાડું તો એનો કોઈ મતલબ નથી. જ્ઞાનથી કોઈ તમને એમ થતું હોય કે હંસાબેન પાસે જ્ઞાન છે તો જીવો છે, બિલકુલ નથી. અને તમને એમ થતું હોય કે હંસાબેન પેલા પરમધામ જશે તો ત્યાં મારે જવું નથી. પરમધામ અહીંયા છે ને, જવું તમે. રાજજી અહીંયા છે, શ્યામાજી અહીંયા છે, ઇન્દ્રાવતી સુંદરબાઈ જાગલી લીલામાં અહીંયા જ છે. પરમધામમાં કોણ અહીં છે? ઈ વિચાર કરવો જોઈએ. બધા જ હજુ અહીંયા છે તો પરમધામ અહીંયા હોય કે ન હોય? પરમધામના માલિક અહીંયા છે. હાલો એક ભજન બોલો. હાલો એક ભજન બોલો. અને બધા સુંદર સાથે ફેરવી પાણી નહીં ભજન લીધા એટલે આ લાઈવ નહીં છે ને જે કેમ હોળી લઈ આ બેન ને આવડશે. મારા સતગુરુજીના વસનમાં લાગી રે, મારા સતગુરુના વસનમાં લાગી રે, લાગ્યા છે રુદિયા વસાર મારવા, લાગ્યા
મારવાલાય અખંડ સમાધિ લાગી રામજીજી રે અખંડ સમાધિ લાગી રામજીજી રે નાથની મોટી મહેર મારવાલા સતગુરુજીના વસન બાણ લાગ્યા રે સતગુરુના વસન બાણ લાગ્યા રે લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા પીધા પિયાલા વાલા પ્રેમનાજી રે પીધા પિયાલા વાલા પ્રેમનાજી રે આવ્યા છે અમીના ઓઢકાર મારવાલા આવ્યા છે અમીના ઓઢકાર મારવાલા સતગુરુજીના વસન બાણ લાગ્યા રે સતગુરુના વચન બાણ લાગ્યા રે લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા અંતરના નેત્ર વાલે ખોલિયા રે અંતરના નેત્ર વાલે ખોલિયા રે થયો છે સર્વ પ્રકાશ મારવાલા થયો છે સર્વ પ્રકાશ મારવાલા સતગુરુજીના વસન બાણ લાગ્યા રે સતગુરુના વચન બાણ લાગ્યા રે લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા મારા પ્રાણનાથની મોટી મહેર મારવાલા મારા પ્રાણનાથની મોટી મહેર મારવાલા ચાલ્યો છે મોતી ચણવાજી રે હંસલો ચાલ્યો છે મોતી ચણવાજી રે બગલા ઉડી ઉડી જાય મારવાલા બગલા ઉડી ઉડી જાય મારવાલા સતગુરુજીના વસન બાણ લાગ્યા રે સતગુરુના વચન બાણ લાગ્યા રે લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા લાગ્યા છે રુદિયા મોજાડ મારવાલા બોલ પ્રાણનાથ ક્યારે हेलो हेलो बोलो श्री प्राणनाथ प्यारे की થોડો અવાજ વધારો કઈ થાય છે બોલતો જ કે મસ્ત આવે ને
દૂર હોય ને અવાજ પકડે ને એવું શું કરે આટલેથી પકડી લે અહીંયા રાખું છું ને તોય લખાવાનું ખેંચાય છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે અબ જગાઉં જુગત સો ઉડાઉં સબ વિકાર રંગે રાસ રમાય કે સુફલ કરો અવતાર ઇન્દ્રાવતી કહે છે કે હવે હું તમને યુક્તિપૂર્વક જગાવું યુક્તિ એટલે બુદ્ધિપૂર્વક કે કાંઈ તમે યુક્તિ કરો કે મારા સુંદર સાથ એકત્રિત થાય ઉડાવું સબ વિકાર વિકાર ક્યારે ધોવાય સુંદર સાથજી કે જ્યારે આપણે પેલા પહેલ કરી ત્યારે નહીતર સદગુરુ ગમે એટલા ઉપર છાર સોડા આપણી ઉપર અંદર એસિડ નાખે એસિડ એટલે સોડા ખાર કે જે દાગ જાય અંદરથી પણ આપણે અંદર ગ્રહણ કરીએ તો જાય ને શબ્દના એ શબ્દને ગ્રહણ કરીએ તો જાય ને આપણે પથ્થર જેવા થઈ ગયા હોય તો એ અસર ન કરે ને કરે એટલે ઇન્દ્રાવતી કહે છે કે રંગે રાસ રમાય કે મારી બ્રહ્મ પ્રિયાઓને ત્રણ લીલા ચોથી ઘર તણી એમાં વ્રત છે રાસ છે રાસની અંદર રમાડી અને સુફલ કરો અવતાર રાસ એટલે આપણે આ રાસ રમી એ રાસ નહીં માત્ર એ રાસ નહીં રાસ એટલે રસ પ્રેમનો રસ એક પ્રેમ એટલો કે ઢગલો રસનો એને કહેવાય રાસ કે અત્યારે આપણે કાલે સાતમ આઠમમાં રાસ રમશું એ રાસ તો રમ્યા જ હતા પણ રસ એટલે પ્રેમ અને પ્રેમનું બહુવચન એટલો પ્રેમ વધી ગયો કે પ્રાર્થનાજીએ ગ્રંથનું નામ પાડી દીધું રાસ નહીતર હતો રસમાંથી રાસ થયો એટલે ઇન્દ્રાવતી કહે છે કે હું મારો સુફળ અવતાર કરું તો આપણને એમ ન થાય કે આપણે આપણો સુફળ અવતાર કરી લેવો જોઈએ મને 5 શબ્દ આવડતા હોય તો બીજાને 5 ને કહી તારતમ આપીને અને એવું નથી કે ભલે મંત્ર તો ગુરુજી આપતા હોય કંઠી ગુરુજી બાંધતા હોય પણ આપણે શબ્દથી તો આપણે એને જગાડી શકીએ એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ દુઃખના દેવું ફૂલ પાખડી શીતલ દેખું શીતલ બેન કે હવે મારા સુંદર સાથને એક ફૂલની પાખડી મારે ને એટલું દુઃખ હું આપવાનો નથી શીતળ દ્રષ્ટિથી જોવાનો છું અને પછી કીધું ઉપજાવું સુખ સબો અંગો બોલાવું મીઠે રે કે એક અંગની અંદર સુખ ભરી અને મીઠી વાણીથી હું બોલાવીશ હવે મીઠી વાણીથી બોલાવશે જેરામભાઈને મીઠી વાણીથી બોલાવ્યા જેરામભાઈને શું કીધું આપણા હતા ને જેરામભાઈ કોણ હતા આપણા હવે આપણા હોય એને આપણે એના હિતની વાત કરી આપણે આપણાને ખીજાય આપણે બીજાને ખીજાવા જવાય જેરામભાઈને કેવા શબ્દના પ્રહાર કરી ખંડણી કરી અને શ્રીજીએ સમજાવ્યા તો અત્યાર સુધી એ જ જેરામભાઈ ના હોય આપણે હોય એ જેરામભાઈ તો ત્યારે જ એ જ લીલાની અંદર સમાપિત થઈ અને શ્રીજીની સાથે ચાલ્યા ગયા પણ અત્યારે જેરામભાઈ કોણ છે આપણી છે 330 વર્ષથી આજે તારતમ આપણે ભલે આપણી ઉંમર આટલી જ થઈ આટલા વર્ષોથી આપણે ગીતક શ્રવણ કરીએ છીએ પણ જે કામસ છે તામસ કેને કહેવાય કેટલી કાળી હોય દીવો પડતો હોય ગોખલામાં દીવો મૂક્યો હોય પેલા તો બધું હતું દીવાય હતા ને ગોખલાય હતા હવે ગોખલાય ગયા ને દીવાય ગયા તો દીવો ગોખલામાં મૂકેલો હોય તો ઉપર કેટલી કામસ થઈ જાય ને હવે ઈ કામસ ધોવાય નહીં તમે જોજો ઈ કામસ ને તમે જેમ પાણી નાખો પાવડર ઉઠશે પાણી વાળી કોઈ ટ્રાય મારી છે થાય પાણી વાળી ન થાય કામસ ભૂકી થાય અને ઉડી જાય એમ આપણા મનની અંદર જે કામસ છે ને એ સદગુરુ ધોઈ શકે એ શબ્દના પ્રહારથી ધોઈ શકે એટલે જેરામભાઈ કીધું કે
કે શું તમે એવું માની લીધું કે હું આદિ અનાદિથી હું અહીંયા જ રહેવાનો છું, માયામાં જ રહેવાનો છું, મારું ઘર માયામાં છે? શું રાજીને ક્યારેય મળવાનું નથી? રાજીને મોઢું નથી બતાવવાનું? કેટલા શબ્દ કીધા. અને જયરામભાઈ આ શબ્દ ત્યારે શ્રવણ કર્યા હતા જ્યારે સદગુરુ હતા ત્યાં. રાત્રિની લીલા હતી એટલે સદગુરુ જેવા ધામ ગયા એવું આવરણ બધા સુંદર સાધુ પર આવી ગયું. એટલે હવે ઇન્દ્રાવતીને હવે ખંડણી કરી અને અમુક સુંદર સાથને જગાવી છે. અને અમુક સુંદર સાથને એમ કહે છે કે આવેશ સદય કરું જાગણી તો મેં જાગી પ્રમાણ, કે મારો આવેશ આપી અને હું જાગી. દેવ બંદરમાં છે, અવાસી બંદરની અંદર છે. સામા બેસતા હતા ને સુંદર સાથ, દ્રષ્ટિ મળતી હતી જાગી જતા. હજારો સુંદર સાથની એવી રીતે જાગણી કરી અને સાથે પણ થયા. સુરતની અંદર 17 મહિના શ્રીજી મહારાજ રહ્યા. 17 મહિના સુધી શાસ્ત્રાર્થ થયું, ધર્મયુદ્ધ થયું વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો સાથે. વાણી અવતરણ, કલશ વાણીનું અવતરણ સુરતની અંદર જ થયું. અને ત્યારે એ ઈમાન વાલી 500 સિરદાર, 500 સુંદર સાથ સુરતના મહાજરૂર કે જે શિવજીભાઈ છે, દેવજીભાઈ છે, કોઈ નાના માણસો નહોતા, બહુ મોટા માણસો, પણ એક શબ્દથી ચાલતા થયા. શ્રીજીએ એને શું પીવડાવ્યું હશે? આપણે ક્યારેક આપણે જાગણી કરતા હોય ને તો આપણે આપણી ઉપર જ લઈ લેવાય કે હું કેટલા વર્ષથી સત્સંગમાં જાઉં છું, કેટલા વર્ષથી સત્સંગ શ્રવણ કરું છું. અને સુરતના સુંદર સાથને એવું શું શ્રીજીએ પીવડાવ્યું હશે કે 17 મહિનાની અંદર તો એ ઘર-બાર છોડી, પરિવાર છોડી અને અમુક સુંદર સાથ તો પોતાની પ્રોપર્ટી લઈ અને પૈસા કેશ લઈ અને ચાલતા થઈ ગયા. શિવજીભાઈ જેવા તેવા હતા. એને શું એવું શ્રવણ કરાવ્યું હશે શ્રીજીએ, અને એને શ્રીજીમાં શું જોયું હશે એ તો વિચારો કરો. હવે આપણે અત્યારે જાગરી લીલા થઈ ગઈ છે. અત્યારે આપણો દાખલો દઈએ તો આપણી પાસે બહુ જ પ્રોપર્ટી છે, સંપત્તિ કોઈ નાના નથી એમ માની લ્યો. મન જ નાનું છે, બધા પાસે સંપત્તિ, જમીન જાયદાદ બધું છે. નવતનપુરી ધામ બને છે, નવું બને છે. તો આપણે કેટલા અંશે એમાં આપશું? તમે વિચાર કરી લેજો. મારે તો કઈ કહેવાની જરૂર નથી. આપણે આપણું ઘર રાખીને કરશું ને કે આટલું જ અપાય ત્યાં તો દેવા વાળા ઘણા છે. આપણે એવું વિચારશું. શું કામ? કે હજી આપણને માયા ગમે છે અને ગમવી જોઈએ. માયા છોડવાની વાત પ્રાણનાથજી કરી જ નથી કે તમે માયા છોડીને ચાલતા થાઓ, પણ આપવાની વાત કે આવા કાર્ય થતા હોય ને ત્યાં દિલ ખોલીને આપવાનું. અને એક વખત તમે આપી જોજો કે છત્રસાલ મહારાજે શ્રીજીને શું કીધું? આ માથું જ તમારું. કીધું ને કે શ્રીજી આ માથું તમારું, આ છત્તાનું માથું છે તમારું, તમારે જે કરવું હોય તે. હવે રાજ વ્યવહારનો કારભાર મારાથી ચાલે તે નથી. ત્યારે શ્રીજીએ શું કર્યું? એને મહારાજા બનાવી દીધો, ટોપી પહેરાવી દીધી કે તમે મહારાજા થઈ જાઓ. પછી છત્રસાલે કીધું કે આટલા જે રાજ્ય છે અને મુગલ બાદશાહ સામે લડવા માટે જે અસ્ત્ર શસ્ત્ર જોઈએ, જે સૈનિક જોઈએ એ મારી પાસે નથી. હું નાની રૈયતનો રાજા છું. ત્યારે શ્રીજીએ શું કીધું કે મને ખબર જ છે છત્રસાલનું છે એ બધું મારું જ છે. તું ઘોડાને લઈ અને મારી સામે આવજે. આજે સવારે તું ઘોડાને લઈ અને મારી સામે આવજે. છત્રસાલ મહારાજ ઘોડાને લઈ ભલેભાઈને લઈને સામે ઉભા રહ્યા. ત્યારે શ્રીજીએ શું કીધું કે છત્રસાલ, સૂર્યોદય થઈ ગયો છે, સૂર્યાસ્ત સુધી આ ઘોડાને તારે આખી પન્ના નગરી, આખા બુંદેલખંડ ખંડની અંદર તું ઘુમાવજે ઘોડાને. જ્યાં જ્યાં એના પદ ચિહ્ન પડશે ને ત્યાં હીરાની પધશે. પન્નાની ધરતીમાં હીરાની પૂજાવ્યા અને ત્યારે છત્રસાલ વખતની અંદર ઠેકું મારતા ને ઠેસ આવતી ને તો હીરાની પધતા. એટલે ખાલી એને શું કીધું કે આ માથું તમારું,
વિશ્વાસ આવી ગયો, મારાથી કાંઈ થઈ ગયું નથી. કેને સંભાળી લીધું? રાજ્ય. આજે આ દુનિયાની અંદર કોઈ એવો રાજાશાહીમાં હજારો રાજા થઈ ગયા, કોઈ એવો રાજા છે કે આપણે રાજાને જયકારો લગાવીએ છીએ? એટલે છત્રસાલ છે શાકુંતલ કે દિવસમાં અમુકની ઘરે તો દિવસમાં 10 વાર જયકારો લાગતો છે. ભલે શિવાજીએ મોટા કામ કર્યા, મહારાણા પ્રતાપે મોટા કામ કર્યા, પણ એના જયકારા લાગે છે? જયકારો કેમ લાગે છે? છત્રસાલ મહારાજ. આ સમર્પિતતાની નિશાની છે. અને એને પદ્માવતીપુરી ધામ છત્રસાલના રાજ્યમાં પન્ના નગરીની અંદર એક ઘુમટ અને બંગલા બન્યું. એવું આપણા ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્ર ક્ષેત્રની અંદર આપણા સદગુરુ મહારાજની ધરોહર કે સદગુરુ મહારાજના કમલથી શ્રી પાંચ નવતનપુરી ધામ બન્યું હતું. જીર્ણ થયું 400 વર્ષ થયા અને હવે એનું નવીનીકરણ નવું બનવા જઈ રહ્યું છે. તો આપણે તન મન અને ધનથી ખુલ્લા દિલથી આપીએ. એવું મારા શ્રીઓ નથી કહેતા કે તમે બધું વેચીને આપી દો, પણ આપણને ખબર પડવી જોઈએ કે મારી પાસે આટલું છે, મને રાજ્યએ આટલું દીધું છે, તો મારે રાજ્યને કેટલું આપવું જોઈએ એ મને ખબર પડવી. વિચાર કરવો જોઈએ. હું બ્રહ્મ સૃષ્ટિ છું, મારું ધામ બને છે, તો મારું કર્તવ્ય શું બને છે એમાં કે મારે કેટલું આપવું જોઈએ. ત્યાંથી કોઈને કોઈ પ્રેશર નથી છે કે તમે આટલા આપો એવું પ્રેશર છે. પણ જાગણી કેને કહેવાય કે મને ખબર પડવી જોઈએ કે મારા ધણીએ મને આટલું દીધું છે ને, તો મારે મારા ધણીને નથી આપવું, મારે નથી આપવું, એનું દીધેલું હું રિટર્ન કરું છું, હું વ્યવહાર કરું છું. અને આ સંસારની અંદર તો 50 વીઘા હશે, 100 વીઘા હશે, કેટલાય માલિક બદલી ગયા, એ કોઈની થઈ નથી. કાલે પરદાતા હતા, પરમ દિવસે તો કાલે દાદા હતા, આજે હું છું, તો કાલે દીકરો માલિક થશે. એ કોઈની થઈ? તમે ખાલી રહ્યો ત્યાં સુધી તમારું નામ કે આ નામ ઉપર છે, સાથે કોઈનું જવાનું નથી. પણ જો કદાચ આમાંથી એક ભૂત પણ ત્યાં ધામની અંદર ગઈ તો તમારી 7 પેઢી સુધી સુધરી જશે સુંદર સાથ. કારણ કે નાના રૂપિયા પણ નવતનપુરી ધામ બનવાનું નથી, એ કરોડોમાં થવાનું છે. અને આપણે, હું તો રાજ્યને એટલી જ પ્રાર્થના કરું કે મારા શ્રીએ કીધું કે 3 વર્ષે મંદિરનો પ્રોજેક્ટ પૂરો થશે, તો રાજ્યને એટલી જ પ્રાર્થના કરું છું કે રાજ્ય તું 3 વર્ષ જીવાડજે. કે અમારે એ અજાયબી પણ જોવી છે કે આપણે એ સુંદર સાથ છીએ કે આપણે જૂનું પણ જોયું અને આપણે નવું પણ જોશું ને. અને 1000 વર્ષ સુધી એમાંથી એક કાંકરી પણ ખરવાની નથી, એવું આપણું ધામ બનવાનું છે. અને એ ધામ એ આપણું પરમ ધામ છે. શ્રી પાંચ નવતનપુરી ધામ બ્રહ્મપ્રિયાઓ માટેનું વતન છે, એનું નીચ ઘર છે. શ્રી પાંચ મહામંગલપુરી ધામ બ્રહ્મપ્રિયાઓનું નીચ ઘર છે. શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ બ્રહ્મપ્રિયાઓ માટે પરમ ધામ છે. અને એ ધામની અંદર આપણે જાગૃત થયા પછી ગયા નહીં તો એ નહીં, વર્ષમાં એક વખત અવશ્ય દર્શન કરવા જ જોઈએ. આપણે બધા સગાવાલાની મુલાકાત વર્ષમાં એકવાર લેતા હોય સુંદર સાધુજી, તો ત્યાં તો આપણા ઘણી ક્ષેત્રોનું ધામની અંદર ન જવું જોઈએ. કોણ સુરત નથી આવ્યા જ નથી, એકે વાર નહીં, તો માઇક માથામાં મારવું પડશે. સુરત કે પાકિસ્તાનમાં નથી, ગુજરાતમાં જ છે. તમે કેમ નથી આવ્યા? કે ત્યાં કોઈ નથી. ઘણી સુંદર સાથે એમ કે સુરતમાં કોઈ નથી. ત્યારે મને બહુ હસવું આવે, એમ કે કેમ આવું સુરતમાં અમારું કોઈ નથી. તો એમાં તો બધું આવી ગયું કે કોઈ નથી. એમાં તો સુરતમાં તો મુહૂર્ત છે સોનાની, સત્તા સ્વરૂપે બાજીરાજ મહારાણી શ્રીજી મહારાજની પવિત્ર ગાદી
જ્યાં એમની શાદી થઈ એ ચોરી પણ છે અને બહુ જ એટલે બહુ જ ભવ્યાતિ ભવ્ય કે ઇતિહાસમાં આપણા ત્રણો ધામના નામ છે. એટલે ન આવ્યા હોય ને તો કોઈ ન હોય તો હંમેશા આવજો. સ્વાગત કરવા માટે હંમેશા તૈયાર છીએ. આ વર્ષે ચૈત્રી પૂનમના મેળામાં બધા આવજો સુરેશભાઈ. કારણ કે તમને એમ થતું હોય કે આ વર્ષે નહીં આવતા વર્ષે જશું, આવતા વર્ષે નહીં પછી જશું. તમે વર્ષના વર્ષ ઠેરશો ને તો તમને ખબર છે કે ક્યારે સમય આવીને ઊભો રહી જાય અને કહે કે હાલો બિસ્તરા પોટલા બાંધો, ચાલો ઘરે, તો ખબર પડશે? નહીં પડે. મોજ શું કામ કરીએ છીએ ખબર છે? શું કામ મોજ કરીએ છીએ આટલી બધી? ખબર નથી ને એટલી. જવાનું છે ખબર છે, પણ ક્યારે જવાનું છે ને એ ખબર નથી એટલે મોજ કરીએ છીએ. પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ હતી કે 7મે દિવસે જવાનું છે તો કેટલી તૈયારી કરી છે? સીધા જ વયા ગયા ત્યાં સુપ્રતા ભાગવત કથા શ્રવણ કરવા. અને સુંદર સાચી એની પાસે 7 દિવસ હતા અને આપણી પાસે 7 દિવસ છે. પણ આપણે હજી કયા ગુમાનની અંદર છીએ ને એ નથી ખબર પડતી. એટલે પ્રાણનાથજીએ કીધું કે આગે કલકલી કલાએ કલ કલાએ તોહેના ગયો વિકાર કઠિન સહિત ખંડની વજન ખાંડા ધાર જાગણી વિનાની અંદર તો બહુ જ પુકાર કરી અને મેં તમને કહ્યું કે વાણી ગંજનમાં જ સંસાર ખોજી ખોજ મિટાવે અંધાર મૂળ મંદી ન કરે વિચાર શ્રી મહામતી કહે પુકાર પુકાર. વાણી 400 વર્ષથી તારતમ ગર્જના કરી રહી છે પણ શું કહે છે કે મૂળ મતી ન કરે વિચાર. કે આપણી મતિ એટલે એવું નથી કે મારી ને તમારી મતિ મૂળ છે, પણ બુદ્ધિ છે ને એ સ્વપ્નની અંદર સૂતી છે, ગાઢ નિંદ્રાની અંદર સૂતી છે. જાગૃત થાય સૂઈ જાય, જાગૃત થાય સંપૂર્ણપણે બુદ્ધિ અજ્ઞાનતા જતી નથી. સૂતી છે એટલે કેમ? અજ્ઞાન છે અંદર. કેવું અજ્ઞાન છે? તો મારા એક માટે થોડોક આશ્રમ છે. ઘણા એવું પણ વિચાર બધા એનું થાય એમ માનું થાય એવું વિચારે છે ને ઘણે કે એકને થોડા કહે છે, આ તો જયરામભાઈ ને કહે છે, આ તો ભૈરવ ઠાકર ને કહે છે, આ તો આ સુંદર સાથ ને કહે છે. પણ સુંદર સાથી એના તો નામ એમાં આવ્યા, આપણા નામ નહીં આવે. આપણે કઈ એવું કરી લઈએ એટલે જ કીધું કે કલ કઠિન સહિત ખંડની કે તમે મારા શબ્દને કેટલા સહન કર્યા વચન ખાંડાના વચન. આ ભક્તિ કરવી ને સુંદર સાચી કે ખાંડાના ધાર જેવી છે. ખાંડો એટલે તલવાર, તલવારના ધાર ઉપર ચાલો કે ભક્તિ કરો. જે અત્યારે મોટા મોટા બધા અહીંયા આવતા હોય ને સમજાવવા, પ્રવચન કરવા, સત્સંગ કરવા, એને બધાને પૂછી જોજો. સંતોને છે, ગુરુજનોને છે, પૂછી જોજો સમાજ શું નથી કહેતો. બધી બાજુ બોલે સમાજનું કામ શું? બધી બાજુ બોલે કે ભાઈ બહુ થઈ ગયા, બહુ ભગત થઈ ગયા, બધાને સમજાવવા હોય ને મેં કામમાં કયું મને ન ખબર હોય, મને ન ખબર હોય તો બીજાને કેમ પૂછવા જાવ? એટલે થાય પણ આ કરવું હોય ને તો પીછે હટ કરવાની नहीं. प्राणनाथे શું કીધું? महामती कहे पीछा न देखिए ना किसी की परवाह एक दाम हृदय में लेके उड़ाई दीजिए करवा. प्राणनाथजी કહે છે કે તમારે જાગરી કાર્યની અંદર આગળ ચાલવું હોય, સુંદર સાથની સેવા કરવી હોય તો પાછું વળીને ક્યારે જોતા નહીં. એક લક્ષ્ય રાખજો પરમધામનું. અને જેને જેને આ કાર્ય કર્યા છે એને રાજ્યએ કોઈને અટકવા દીધા નથી. કારણ કે એનો હાથ રાજ્ય પકડી લીધો હોય પછી રાજ્ય એકવાર હાથ પકડે પછી કોઈ છોડે નહીં. હું કદાચ રાજ્યનો હાથ પકડું ને તો હું માયાના દુઃખમાંથી રાજ્યનો હાથ છોડી શકું, પણ રાજ્ય મારો હાથ પકડી લીધો હોય કોઈ દિવસ છોડે
નહીં. એટલે કીધું કે કઠિન સહિત ખંડણીના વચન પણ તો અત્યારે હું તમને ખંડણી જ કહું છું. હું કહું છું તમને કે આવી રીતે કરાય, આવી રીતે કરાય, પણ આ મારા શબ્દ ન હોય. આ પ્રહલાદજીનો સંદેશો છે, બ્રહ્મપ્રિયાઓ માટે સંદેશો છે. સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આંગળીને વાકી કરવી પડે. સીધી રીતે બ્રહ્મપ્રિયા. હવે આપણું છોકરું છે, નાનું છોકરું હોય 5-7 વર્ષનું, તમે એકવાર કહો તો ન માને, બીજી વાર કહો તો ન માને, ત્રીજી વાર તમે શું કરો? સાચું કીધું. શું કહો? એક મૂકી દો ને તો એ કેમ થઈ જાય છે? આપણી ઉપર આવે તો આપણી વાત કોઈ નથી માનતું તો આપણને દુઃખ લાગે છે. આપણું જ બાળક, આપણે જનેતા, આપણું બાળક આપણું માનતું નથી તો આપણે ત્રીજી વખત માટે એને ચડાવી જ દઈએ તો રાજજી તો મારવાના થોડા છે, મારે છે. રાજજીની લાઠી માં खुदा की लाठी में आवाज नहीं है. खुदा परमात्माની લાકડીમાં આવાજ ન આવે કે તમને મારે અને તમને અવાજ આવે કે તમને મને ખબર પડી જાય કે પરમાત્માએ આ લાઠી મને મારી. 70 રૂપી લાઠી મારે, ચોટ લાગે એ કોઈને લાકડી લઈને આમ સ્વરૂપ ધારણ કરીને નથી આવતો, પણ જે અંદર જે બાધાઓ આવતી હોય, વિચારોના ઉત્પાદો થતા હોય ત્યારે એમ થાય કે પરમાત્માએ લાઠી મને મારી. એટલે કીધું કે હવે ખંડણી કરવી નથી. સોએ વચન સોએ ચન મોહે સાલહી, કઠિન તુમકો જો કહે સુહાગનિયો કો નિદ્રા મિને મૂલ ઘર વિસર ગઈ. ઇન્દ્રાવતી કહે છે કે મારે તમને આવા કઠિન શબ્દ કહેવા જ ન જોઈએ. તમે સહન ન કરી શકો એવા શબ્દ હું શું કામ કહી શકું? પણ સુહાગણી મારી બ્રહ્મપ્રિયાઓને આ અજ્ઞાન રૂપી નીંદમાં મૂળ ઘર વિસરી ગઈ છે, મૂળ ઘર ભૂલી ગઈ છે. એટલા માટે મારે કઠિન શબ્દ કહેવા પડે. અબ ગાલું તાઓ દિયે વિના કરું સો રસ કંચન, કસ ચડાવો અતિ રંગે દો પેડ કરું ધન ધન. કે હવે તો હું તમને એવો તારકમનો રસ ચડાવું કે દો પેડ કરું ધન ધન. તમે પરમધામમાં પણ ધન્ય થઈ જાઓ અને આ સંસારની અંદર પણ તમે ધન્ય થઈ જાઓ. સુંદર સાથી છે. પણ આ આત્મા આપણી છે ને એની ઉપર ઘણા બધા આવરણ આવી ગયા હોય. પરિવારનું છે, સમાજનું, કુટુંબનું, એ બધા આત્મા તો બધાની તરફથી જ હોય કે પરમાત્માની ભક્તિ કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ. બધાને તરફ હોય જ, પણ કરવા શું ને દે? સમાજ પરિવાર ના પાડે. પણ અંદર જે માયા પરમાત્માએ મૂકી છે, આપણે એવું કહીએ કે દુઃખ જોવા આવ્યા, માયા જોવા આવ્યા, પણ આ જે મકાન છે, ગાડી છે, કોઈ માયા નથી. એ તો તમે છોડીને તમારે ન જવું હોય ને તો હાલો નથી જવું તો છૂટી જાય. પણ સાચી માયા છે ને અંદર છુપાયેલી છે, કોઈને દેખાતી નથી. અંદર શું છે? કામ છે, ક્રોધ છે, ઈર્ષા છે, નિંદા, ચુગલી. ખબર પડે ક્યારે થઈ જાય? ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી ભક્તિ કરતા હોય રાજ્યની, પણ એવું ન બને કે એની અંદર ઈર્ષા ન હોય, એવું ન બને કે નિંદા ન કરે. એ જ માયા કે જે દેખાતી નથી, કોઈને નથી. તમારી સામે હું છું તો તમને એમ થતું હશે ને કે હંસાબેન કેવા, એમ થતું હશે ને. પણ બધા જ ના ઘટ એવા પરમાત્માએ ઘડ્યા છે કે એની સાથે જ બધું ઘડતર કરી દીધું છે. બધા જ મસાલા પૂરી જ દીધા. આ સંસારની અંદર આવ્યા એટલે એના વગરે રહ્યો છે ન શકે. તમે 2 દિવસ કોઈ ભલી ભૂલી ન કરી હોય ને તો ચેન ન પડે એવા આ શરીર થઈ ગયા. સાચું કહેજો, થઈ ગયા છે કે નથી? કોઈની વાત 2 દિવસ ન કરી હોય ને તો ચેન ન પડે. શું કામ? કે અંદર બધું ભરેલું છે અને એ ખાલી કરવાનું છે. રાજી પાસે માંગતા હોય ને તો આપણે ધન સંપત્તિ માંગીએ, પુત્ર પૌત્ર માંગીએ,
પણ એ તો રાજ્ય, એ તો પ્રકૃતિનો નિયમ છે, આપવાના જ છે. પણ માંગીએ એટલું કે આ અંદરથી તમે ખાલી કરી દો. અંદરથી રાજ્ય તમે ખાલી કરજો અને એમાં એક રાજ્ય કોશિશ ન કરે, આપણે પ્રયાસ કરવો જોઈએ. અત્યારે જે અજ્ઞાન છે, જે સમજતા નથી, કે ઉપવાસ કરતા હોય, વ્રત રહેતા હોય, બધું જ કરતા હોય, ખબર છે ને, 11 રહેતા હોય, એમ કે અન્ન ન ખવાય તો ખાલી અન્ન જ ન ખાતા હોય, બીજું તો બધું ખાય. તો પ્રાણનાથજી એમ કહે છે, આપણા દેવચંદ્રજી મહારાજે શું કીધું કે આત્માને આહાર ન આપો ત્યાં સુધી શરીરને પણ મારે આહાર આપવો જોઈએ નહીં. તો આત્માને કયો આહાર આપતા હતા સદગુરુ મહારાજ? કથા શ્રવણ કરવા જતા હતા, ભાગવત શ્રવણ કરવા જતા હતા, પોતે ચિંતન મંથન કરતા હતા, એ આત્માનો આહાર. પણ પ્રાણનાથજીએ કીધું કે તમે અન્નનો આહાર ન કરો, તમે એક દિવસ અન્નનો ઉપવાસ ન કરો, એક દિવસ તમે મનનો ઉપવાસ. તો તમે આખો દિવસ ચાલો, તમને એમ થાય કે હું 11 રહું કે સોમવાર રહું, આખો દિવસ તમે ભરપેટ ખાઈ લ્યો, પણ મન તમે એટલું તે દિવસે કંટ્રોલમાં રાખો કે આજે સોમવાર મારે કરવો છે એવો કે આખો દિવસ જૂઠું નથી કરવું, આખો દિવસ નિંદા નથી કરવી, આખો દિવસ ચુગલી નથી કરવી, આખો દિવસ ઈર્ષા નથી કરવી. આ તમે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે ઓટોમેટિક સફાઈ થતી જશે. યાદ આવી જાય કે નહીં? કે સીધા તમે નિંદા કરવા કોઈની સાંભળતા હોય તો શું કહો? આજે મારે ઉપવાસ છે. ઉપવાસ હોય ત્યારે કોઈ તમને મુખવાસ જેવી વસ્તુ આપે તો તમે શું કહો? ના ના, આજે મારે ઉપવાસ છે. યાદ આવી જાય ને? એમ આવી રીતે તમે જો સંકલ્પ કરી અને સવારે રાજ્યને પ્રણામ કરી અને તમે વિચારશો ને કે રાજ્ય, આજ મારે મનનો ઉપવાસ કરવો છે, અન્નનો નથી કરવો. આજે મને તમે એટલી સહાય કરજો કે સાંજ સુધીમાં મારાથી કોઈ ગલત કામ ન થાય. એક પણ ઇન્દ્રિયથી, આંખથી હું ખરાબ જોઈ ન શકું, કાનથી હું ખરાબ શ્રવણ ન કરું, મુખથી હું ખરાબ બોલવું નહીં. બસ મારે મનનો ઉપવાસ કરવો છે. તમે મને સહાય કરજો. રાજ્ય સહાય કરશે, તુરંત જ યાદ આવી જશે. અને એક દિવસ તમારો આવો જશે ને એટલે તમે એટલા હળવા થઈ જશો ને, તમને વ્યસન થઈ જશે કે હવે આ છોડી જ દેવું છે, દરરોજ મનનો ઉપવાસ કરવો છે. અને પછી કેટલા ખાલી થઈ જાય. અને પછી આ કેવું બોલે, આપણે દરરોજ રાજ્ય પાસે કહીને, એ સતવાણી મત કે લેવું જો ઇनको સહાય, तब छूट जाए जब ये सुख अंग में आवही, तब छूट जाए विकार. कि परमात्माનું સુખ અંગની અંદર આવે તો વિકાર બધાય છૂટી જાય. એવી રીતે આપણે આપણી ઇન્દ્રિયોને દમન નથી કરવાનું, ભૂખથી, પ્યાસથી અને દુઃખી નથી કરવાની, માત્ર મનને કામે લગાડવાનું છે. ભાવગીતમાં કીધું ને, મનને મેદાજી કરી કામે લગાડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો બાંધજો. મન જ કરે છે બધું, કે ભજન કરવા તમે બેઠા હોય. અત્યારે જુઓ, અત્યારે બધા જનું મન અત્યારે માઇક તરફ છે, ક્યાંય મન ભટકતું નથી. આ ભક્તિ છે ને, શ્રવણ ભક્તિ, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ. નવધા ભક્તિની અંદર પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે. અત્યારે ક્યાંય મન ભટકતું નથી. હવે આ તમે 1.5 કલાક બેસવાના છો, 1.5 કલાકની અંદર તમે લગભગ મોસ્ટલી તમે 75% તો તમે લેશો જ, 25% તમારું નીકળી જશે. 75% લેશો, પણ તમે મંદિરની સામે માળા લઈને બેસશો ને, શું કહો હવે કયો? માળા લઈને બેઠા નથી અને મન ક્યાંય ભટકતું નથી. એ જ રીતે તમે વાંચવા બેસશો ને તોય જોજો કેટલી જગ્યાએ મન જશે. એ મનનો ખેલ જુદો છે. પ્રાણનાથજીએ કીધું, એ મન બડા ચંચલ હે, कैसे तेरा भजन करूं, जितना उसे
समझाओ, जितना उसे समझाओ इतना ही मचल जाए। જેવું મનને સમજાવો ને એવું ભાગે। મન એક વાંદરા જેવું છે, બધા જનું, મારું એકલું કે તમારું એકલું નહીં। જે મૃત્યુલોકની અંદર અહીંયા આવ્યા એની અંદર બધા જ આવ્યા। બધા જનું મન છે ને માકડા જેવું, માકડું એટલે વાંદરું, વાંદરું બેઠું હોય એક સેકન્ડ શાંતિ હોય વાંદરાની। એમ મનને તમે આંખ બંધ કરો, તમને હું એમ કહું કે ચિત્રની કરો, તમે કેની ચિત્રની કરો? બોલો, કેની ચિત્રની કરો? શું દેખાય તમને? આંખ ખુલી છે ને, મારી આંખ ખુલી છે તો બધા ભાઈઓ મને દેખાય છે, સાફ સાફ ભાઈઓ દેખાય છે। આંખ બંધ કરું તો કેટલું નો દેખાવાનું દેખાય। સુંદર સાધુજી એટલે મોટામાં મોટી શ્રવણ ભક્તિ છે। એટલે જ હું કહું છું કે મહિનામાં 4 અઠવાડિયે એક વખત આટલું શ્રવણ કરી જ લેવું। એવું નથી કે કોઈ પ્રખર વક્તા આવે અને અરે રાજજીના ગુણ તો કાલા વાલા કરીને પણ ગવાય। જ્ઞાની જન કોઈની પરમ ધામ નહીં જાય, પ્રેમી જન જ જશે। જે તમારી અંદર પ્રેમ છે ને એ પ્રેમ જ તમને પરમ ધામ લઈ જશે। તમને એમ થાય અમને આવડતું નથી, બોલતા નથી આવડતું, ખાલી મંત્ર તો આવડે છે ને? મંત્ર બધાને આવડે છે, બધાને આવડતું, તો મંત્રમાંથી વાત ન થઈ શકે, મહેસાગરમાંથી ન થઈ શકે। સુંદર સાચી જ્ઞાનની કાંઈ જરૂર નથી, ઊંડાણમાં જ્ઞાનની કઈ જરૂર જ નથી। રાજજીને પ્રાપ્ત કરવા માટે તમને એમ થાય કે આખી વાણીનું જ્ઞાન લેવું ના। પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે અનેક વચન વાલે તુને કહ્યા, માન એકનો કર વિચાર, અર્થ લરે તારો અર્થ સરે, ભૂલા એવડું તું કામ કે ભણાવો। કે વેદને અનેક વચન કીધા, આની અંદર અનેક જ છે ને, પણ માની લે તું એકનો જ વિચાર કર, એક જ શબ્દનો વિચાર કર, એક વાતનો વિચાર કર, અર્ધ લવે તારો અર્થ સરે। ખાલી અડધા લવે જ તમારું કામ થઈ જાય। સુંદર સાચી એટલે રાજજીને રીઝાવવા હોય, ભક્તિ કરવી હોય અને પરમ ધામ પ્રાપ્ત કરવું હોય તો એવું નહીં માનતા કે બહુ જ જ્ઞાનની ને બહુ જ વિદ્વાન હોય એની જ જરૂર પડે અને એ જ જઈ શકે। વિદ્વાન તો અહીંયા રહી જાય, એમની અંદર કેટલી ઈર્ષા હોય। જે જ્ઞાની હોય ને એની ખબર તમને કેટલી ઈર્ષા હોય કે ઈ બેન કેટલું સરસ બોલે, હું કેમ ના બોલું, ઈ ભાઈ કેટલું સરસ બોલે। જ્ઞાન આવે એટલે અહંકાર આવે, એટલે જ્ઞાની ન થવું એવું પણ નથી, જ્ઞાની થવું પણ જરૂરી છે, પણ પ્રેમ બહુ જ જરૂરી છે પરમ ધામમાં। અને તમારા જેવા ભોલા ભાલા સુંદર સાથ માટે તો ધર્મદાસજી મહારાજ કહેતા નથી, એનું મેં સાંભળ્યા નથી, પણ અમારા વડલા વડવાઓ કહેતા કે ધનીદાસ મહારાજ હતા ને, ધનીદાસ મહારાજ, ધર્મદાસ મહારાજ પેલા ધનીદાસ મહારાજ હતા। ઈ અમારા ગામમાં એવા હું આવીને ત્યારે એક સુંદર સાથ એવા હતા। અત્યારે તો દાદા ગયા ધામમાં, ત્યારે એમ કહેતા કે ધનીદાસ મહારાજ એમ જ કહેતા કે કાંઈ ન આવડે તો કાંઈ નહીં, આખો દી હક હાથી કઈના રાખવાનું, રાસ્યમાંથી કઈના રાખવાનું। એમાં અમારે એક દાદા હતા, લાખા દાદા, તો એ આમ રોડ ઉપર બેસતા અને બેઠા બેઠા હકાહાજી કરતા દાંત કાઢતા હશે। મારા સસરા મોઢે વાત સાંભળેલી, શેના દાંત કાઢો છો? અને કે એ ઓલા પર્વત ઉપર જો હાથી ચડ્યા અને હકે ધક્કો માર દે ગળગળતા હેઠા એમ આવી। હવે લીલા સમક્ષ થઈ કે નહોતી, કાંઈ જ્ઞાન હતું? નામ ખાલી નામ, હકાહાજી। એ લીલા એને જોઈ લીધી કે ધક્કો માર્યો ને કે હેઠા આવ્યા ને હસે છે, તો એ કઈ લીલા હોય? એ પરમ ધામની લીલા હોય, ત્યાં પ્રેમની જરૂર છે। એટલે મેં શું કીધું કે શબ્દનું ચિંતન કરશો ને તમે કે રાજ શ્યામાજી, તો શબ્દમાંથી સ્વરૂપ પ્રગટ થશે।
સ્વરૂપમાંથી લીલા પ્રગટ થશે, લીલામાંથી પ્રેમ પ્રગટ થશે અને પ્રેમમાંથી સાર નીકળશે. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર કામ. એટલું જ કામ છે. અને આખો જે ચિંતન આપણે આ બાજુ વાળવું, આ બાજુ મનને વાળવું. જ્યાં સારું હોય ત્યાં મનને વાળી તો આપણા દિવસ કેવા સરસ જાય. સુંદર સાધજી એટલે સદ વિચાર અને સદ ભાવના કે આટલા સુંદર સાથ આપણા ગામની અંદર છે તો આપણે યુનિટી રાખીએ, એકતા રાખીએ, એક જગ્યાએ બધા મળીએ. હવે આની અંદર હવે 170 ઘર હોય અને એની અંદર બે ભાગની અંદર ડિવાઈડ થઈ જાવ તો એ પરિવાર મોટો કહેવાય. ઘર વિખાય, એક ઘરમાં 4 દીકરા હોય અને 4 ભાગ પડી જાય, પછી એના મા બાપને તમે પૂછજો, એને તમે પૂછજો ક્યારેક 4 દીકરા વિખાણા હોય, એના મા બાપને ભલે 4 દીકરા સંપત્તિથી પરિપૂર્ણ હોય પણ એના મા બાપને પૂછજો 4 દીકરાને કોઈને બીમાર હોય ન હોય ને એના મા બાપને કેટલું ઓળું થતું. એમ રાજજી એક જ થળમાંથી પ્રગટ થયા અને અડધા આમ ભાગશો અડધા આમ ભાગશો તો રાજજી કોઈ ખુશ થાય હે? રાજજીને ખુશ કરવા હોય ને તો યુનિટી રાખવી પડશે, એક દિલી રાખવી પડશે. જેમ પરમધામની અંદર એક દિલી હતી, તમે વિચાર કરો કે એક બ્રહ્મપ્રિયા ખાયેલી એક ફળ તો 12,000 તૃપ્ત થઈ જતી હતી, તો એ એક દિલી આજે ગઈ ક્યાં? કે આજે અમે સર્વશ્રેષ્ઠ એક જ મૂળ અક્ષરાતીત કૃષ્ણ અને શાખા પણ એક જ અને એના જ આપણે ફળ ફૂલ છીએ. અને આજે આપણે એવા પ્રચારકોના માધ્યમથી આપણે અલગ થઈ જાય. તમે જોજો રાજકારણની વાત કરીએ ને તો ગામમાં સરપંચની ચૂંટણી હોય, આપણે આપણા ગામનો દાખલો લઈએ, સરપંચની ચૂંટણી ગામની અંદર હોય અને અનબન બની જાય, ભાઈઓને વીખી નાખે, તમને વીખી નાખતા. પછી એ સરપંચ બની ગયા પછી ભાઈઓમાં ભાગલા પડી ગયા, દરાર પડી ગઈ, સરપંચ બની ગયો બીજો. પછી સરપંચ આ ભાઈઓને સાંધવા આવશે કોઈ દિવસ? રાજ ક્યાં થાય? રાજ એના ઘરમાં થાય અને કારણ આપણા ઘરમાં કરી દે થાય ને. તો આ રાજ્યનું જ કારણ છે, આ રાજકારણ જ છે. આપણા રાજ્યના કારણ બનાવ્યું છે અને એમાં આપણે અલગ અલગ પ્રવાહમાં ન તણાઈએ. કારણ કે ચક્કી હોય ને, ચક્કી, કૃષ્ણ એક પરમાત્મા, અક્ષરાતીત કૃષ્ણ એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જેવી રીતે તમે ઘંટુલાની અંદર હું તમને સામાન્ય દ્રષ્ટાંત આપી અને સમજાવું છું કે ઘંટુલાની અંદર તમે અનાજ દળતા હોય, ખોટે તમે આપણે મુઠ્ઠીએ ઓળતા હોય ઘંટુલામાં, અને બધા જ અનાજનો લોટ થઈ જાય. અમુક આખા અનાજ, આખા ચણા, આખા મગ એ ક્યાં રહે? જ્યાં ઓરવો હોય ને, ખીલો, એ ખીલાને પકડીને ઊભા રહે ને, ઊભા રહી જાય ને એ આખા બીજા બધા ગળાઈ જાય. એમ હું અને તમે પરમાત્માના અક્ષરાતીત કૃષ્ણના ચરણ પકડીને બેસું તો આપણે સલામત રહેશું, નહીતર સમાજની અંદર પીસાઈ જશે. કેટલું પણ ધ્યાન રાખવું, કારણ કે મનને બહેકાવવા વાળા આપણે નહીં બહેકાવાનું. પરમાત્મા મૂળ નામ છે શ્રી કૃષ્ણનું, કે મૂળ સ્વરૂપનું નામ, સ્વરૂપવાચી નામ છે રાધા કૃષ્ણ પરમધામમાં. એનું સત્તાવાચક નામ છે શ્રીરાજ ઠકુરાણીજી, એનું અવસ્થાવાચી નામ છે શ્યામાજી, અને એક નામ છે મૂળ સ્વરૂપ. તો એને દુનિયાની અંદર બદલવા વાળા આપણે કોણ? વાણી છે કે વાણી રાજી મહારાજનું એક અંગ પ્રત્યેક છે. એક અક્ષર પણ તમે એમાંથી કાપવાની હું અને તમે કોશિશ કરશો તો રાજીનું અંગ કપાશે અને કાપવા વાળાએ તો નામ જ કાપી. એટલે બહુ ધ્યાન રાખવા. હું કોઈને થોડા સમજણ આપવા, શિખામણ આપવા
તે જગાડવા આવી જ નથી. હું તો એક તમારા જેવી સામાન્ય છું, પણ પ્રાણનાથજીનો સંદેશો એ છે કે જે શાશ્વત છે એ તો સનાતન સત્ય જ રહેવાનું છે. એની ઉપર તમે સૂર્ય શાશ્વત છે, સૂર્ય એ સનાતન સત્ય છે. તાકાત હોય તો તમે ધૂળ ઉડાડો, ક્યાં ધૂળ પડવાની? પથ્થર મારો એ પથ્થર ક્યાં પડવાનો? એ સત્ય સનાતન. ગમે એટલા પથ્થર મારશો તો એનો પ્રકાશી છોડવાનો છે? નથી છોડવાનો. એમ છે કૃષ્ણ પરમાત્મા શ્રી નાથજી કે સત્ય સનાતન છે. એને આખી વાણીનો સાર 18,758 વાણીનો સાર છે. ઘર શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર ગણો. આખી વાણીનો સાર છે પરમધામ અને કૃષ્ણ. તો હવે આપણે ક્યાં જશું? સુંદર સાથી એટલે. અને તમે તો કદાચ એવા કોઈ સુંદર સાધન નથી. બહુ જ સ્યાના ઇન્દ્રાવતીએ કીધું, તુમ સ્યાને મેરે સાધજી જીન રવો વિશે રસ લાગ પાવ પકડ કરે ઇન્દ્રાવતી. કારણ કે મારા છો, હું તમારી છું, તમે મારા છો. આપણે એક ચાદરની સોળ નીચે સુવાનું છે. અને અલગ અલગ વિચાર હશે ને તો અહીંયા જ વિખાઈ જશું કે એક દિલ્હી આપણી ક્યાં ગઈ. અને સતત આપણે એક દિલનો ભાવ રાખીએ તો કેટલો પ્રેમ વધે. સુંદર સાધુજી વધે કે ન વધે? અને ઓલું છે ને મનની અંદર એક વખત ધાગો છે, એક વખત તૂટી ગયો, પછી જોડવા માટે શું કરવું પડે? ગાંઠ વાળવી પડે, વચ્ચે સાંભળો રહી જાય. એટલે જે સિદ્ધાંત છે આપણો ત્રણેય પુરી ધામનો, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના સિદ્ધાંત પ્રમાણે જ આપણે ચાલીશું. સિદ્ધાંત આ સંસારની અંદર એવા પણ સુદર્શન 51 ની અંદર લખ્યું કે આખરી મોમીન કે કરસી મુજે ગુમરાહ, તો મને ગુમરાહ કરી દેશે. આખરે એવા સુંદર સાથ આવશે કે મારા નામને ગુમરાહ કરશે, મને ગુમરાહ કરશે. એટલે જ પ્રગટવાણીની અંદર કીધું કે દ્વાર તોબા કે ખુલે હે હમ. પ્રાયશ્ચિતના દરવાજા હજુ ખુલ્લા છે. હજુ સુધી પ્રાયશ્ચિત ન થયો હોય તો કરી લેવાનો. પછી દરવાજા બંધ થઈ જાય પછી જાગૃતિનું કાર્ય કોઈ કરવાનું નથી. દરવાજા પ્રાયશ્ચિતના બંધ થઈ જશે, ક્યાં જઈને રડશું? કેની પાસે વેદના કહેશું? અત્યારે બંને સદગુરુ વાણીની અંદર વિરાજમાન છે. અને વાણી જ આપણા સદગુરુ છે સુંદર સાધજી. તો એ વાણીમાંથી રસ કાઢી કાઢી અને આજે ગુરુજનો છે, સંતો છે, વિદ્વાન વિદુષીઓ પીવડાવી રહ્યા છે. તો કોઈ કોઈના કિસ્સાના શબ્દ કહેતા નથી, કોઈ ઉપદેશ આપવા આવ્યા નથી, માત્ર પ્રાણનાથજીનો સંદેશો આપવા આવ્યા છીએ. અને મારો ને તમારો જે કોલ હતો ને, જે વાદો કર્યો હતો કે તું ભૂલી જા તો હું જગાડીશ, અને હું ભૂલી જાઉં તો તું જગાડીશ. બીજું તો આમાં આપણે શું કરવાના? સાથ સમાજ અને પરિવાર અલગ અલગ જે રાજ્યએ કીધું હતું કે તમે દુનિયાની અંદર જશો, હું અને તમે. 12,000 બ્રહ્મપ્રિયા રાજ્યના એક જ હારના મોતી જેવા તૂટ્યા એવા સંસારની અંદર વિખરાઈ ગયા. અલગ અલગ દેશમાં, અલગ અલગ વેશમાં, અલગ અલગ ખેસમાં ક્યાં શોધશું એને? ત્યારે સદગુરુએ કીધું ગામજીભાઈને કે તમે ચિંતા નહીં કરતા, રાજજી મોકલશે. રાજજીએ બધાને મોકલ્યા. સ્વપ્નમાં આવીને દેવચંદ્રજીની પાસે રાત્રિની લીલા હતી એટલે એ ફરી પાછું કામ ન કરી શક્યા. પણ જ્યારે પ્રાણનાથજીની અંદર પાછો શક્તિ વિરાજમાન થઈ 1712 માં તો 10 વર્ષ સુધી તો એ જ અવસ્થાની અંદર રહી. 1722 માં જાગણી લીલાની શરૂઆત કરી ત્યારે બધી જ બ્રહ્મપ્રિયાઓને જાગણી લીલા શરૂઆત થઈ. બધી જ બ્રહ્મપ્રિયાઓને જે મોતી ક્યાંય દીવમાં છે, ક્યાંય મસ્તક છે, ક્યાંય આવાસી બંદર, બંદર કાંઠો તમે જુઓ ત્યાં મસ્તક બંદર આવ્યું, ત્યાં શ્રીજી ગયા, ત્યાં આવાસી બંદર આવ્યું. ઠઠ્ઠાનગર અત્યારે પાકિસ્તાનમાં છે. જાગણી યાત્રાની અંદર શ્રીજી મહારાજે અપાર કષ્ટ વેઠ્યા. એક શું કામ કે
મારા મોતી વિખાઈ ગયા ને એને હું શોધવા નીકળ્યા. પ્રાણનાથજી બ્રહ્મપ્રિયાઓની સાથે દુનિયાના જીવોને મુક્તિ આપતા જાય અને મોતી શોધતા જાય. જીવોને મુક્તિ આપતા જાય અને મોતી શોધતા જાય. પદ્માવતીપુરી ધામ ગયા ત્યાં સુધીમાં તો 5000 ની જમાત થઈ ગઈ. અને હજુ તમે આપણે એ વિચાર કરવાનો કે જાગરી લીલા ક્યાં સુધી હશે, જ્યાં સુધી 12,000 મોતી જાગ્રત નહીં થઈ જાય, એકત્રિત એક ધાગામાં નહીં પરોવાય, ત્યાં સુધી ઇન્દ્રાવતી સુંદરબાઈ શ્યામાજી પણ અહીંથી જવાના નથી. અને એ અત્યારે રાહ જોવે છે ઘુમટ સાહેબની અંદર. સુંદર સાધુજી આપણે એક નહીં થાય ત્યાં સુધી એક ધાગાની અંદર કેવી રીતે આવશું? કોઈ રાહ જોડે? અત્યારે તમારા ખોખડદર ગામના સુંદર સાધુની બસ ક્યાંક જતી હોય યાત્રા માટે અને બસમાં તમે બધા જ બેસી જાઓ, 15 મિનિટ થાય, તમે કોઈ એક ભાઈની કે એક બહેનની વેટ કરતા હોય, 15 મિનિટ બસ ઊભી રહે તો તમારો મગજ કેવો જાય કે અમે 50 જણા 15 મિનિટ ત્યાં તારી રાહ જોઈશી, ખબર ન પડે ટાઈમે આવવાની, કઈ કે ન કઈ. એમ આજે ઇન્દ્રાવતી રાહ જોવે છે. 330 વર્ષથી સમાધિ લગાવી ઘુમટ સાહેબની અંદર આજે એ જ સ્વરૂપની અંદર બિરાજમાન છે કે ક્યારે મોતી આવે ને પટ દઈને ફોરવી દઉં, ક્યારે આવે ને પટ દઈને ફોરવી દઉં. એ રાહ જોવે ત્યારે કાંઈ નહીં થતું હોય. આપણે એ તો વિચાર કરીએ. અને એ બ્રહ્મપ્રિયા પણ કેવી હોવી જોઈએ કે હજુ 12,000 થઈ નહીં, 400 વર્ષથી બ્રહ્મપ્રિયાની અંદર તારતમ છે તો હજુ 12,000 ભેગી કેમ ન થઈ? એ બ્રહ્મપ્રિયાની અંદર કેટલી પ્યોરિટી હોય, કેવી પ્યોરિટી હોવી જોઈએ કે એ ધાગાની અંદર જઈ શકે. પ્યોરિટી એટલે 24 કેરેટ કે એમાં માઈનસ પછી 1 પોઈન્ટ પણ ન ચાલે. 24 કેરેટ સોનું એવી બ્રહ્મપ્રિયા હોવી જોઈએ. ત્યારે એ પ્રેમ તારતમ રૂપી ધાગાની અંદર પરોવાય તો આપણે એ ક્યારેક વિચાર કરીએ કે મારા ધણી ઘુમટજીની અંદર મારી રાહ જોવે છે, હવે હું ચાલુ. વર્ષોથી આપણે વિતક શ્રવણ કરીએ છીએ, વર્ષો થઈ ગઈ અને વિતક કોઈ દિવસ પૂરું થવાનું જ નથી. એ તો લાઈવ લીલા છે. વિતક એ લાઈવ લીલા છે, એ પૂરું જ નહીં થાય કોઈ દિવસ. વર્ષો સાંભળશું તોય જ્યાં સુધી આપણી અંદર યુનિટી નહીં આવે ત્યાં સુધી તો કેટલા આપણે લેવા પડશે ફરી પાછા, ખબર પણ નહીં પડે. સુંદર સાધુ એટલે સમજવાનું આપણે એકને એક સમજી જાય કેવી રીતે 12,000 સમજી જાય ને તો પછી અઘરું નથી. મોદી સાહેબે નિયમ કર્યો તો કે આત્મનિર્ભર રહેવાનું સ્વચ્છતા અભિયાન. હવે હું મારું આંગણું સાફ રાખું, તમે તમારું આંગણું સાફ રાખો, તમે તમારું આંગણું સાફ રાખો તો ક્યાંય ગંદકી રહે? કોઈ બીજાને આવવું પડે? એમ છે કે આપણે આપણું કરીએ. પ્રાણનાથજીએ કીધું તું કર કેરી હોત અબેરી, કે આપણું કરીએ પછી જે ભૂલો સાથ પડેલો છે આ માયાની અંદર એ સાથને સત્માર્ગ બનાવી કે નહીં કે તમે બીજા રસ્તે ભટકાવો. દ્વાર તોબા કે ખુલે હમ કે અત્યારે જે આગેવાનો છે પ્રાણનાથજી વાણીની અંદર શું કીધું કે જો ઘાયલ સાપ કો ચીટિયા લગ્યા બિના હિસાબ તો અબુઓ કો દુનિયા મિલકર દેસી તાબ. એક નાગ હોય, નાગ ક્યાંક ઘાયલ થઈ ગયો હોય તો ટચ હોય એટલું ત્યાં એક કીડી ચડી જાય ને એટલે પૂરું નાગ જેવા નાગને કીડી મારી નાખે. એમ અગુઓ જે આગેવાન છે, હું છું આગેવાન એટલે પ્રચારકો છે. હવે તમારી અંદર એકદમ પોલિશ સ્લેટ છે. પોલિશ સ્લેટમાં હું જેવું ચિત્ર કરું ને એવું થાય. અને એક વખત હું ચિત્ર કરીને ગઈ અને પછી બીજા બેન આવે ને એને ચિત્ર કરવું હોય ને તો પેલા ભૂસવું પડે. ભૂસાય ત્યારે નવું ચિત્ર થાય. એટલે કોઈ પાર્ટીમાં જેવા લીટા કરો ને એવા થાય. ભોલા ભાલા સુંદર સાથને
માર્ગથી વિચલિત કરવાનું કામ કરવા વાળા પ્રાણનાથજી કહે છે કે અપુઓ દુનિયા મિલકર દેસી था કે એવા અગ્રગણ્ય સુંદર સાપને જેમ ઘાયલ સાપને કીડી જ મારી નાખે ને એમ પછી તમે પણ તમારી અંદર જ્ઞાન આવી જાય ને એટલે મેં તમને અવળા રસ્તે વાળ્યા હોય ને તો તમે આનો શબ્દ જ મને માની નાખો. પછી હું તમને શું મોટું બતાવું? પછી હું તમારી સામે કેવી રીતે આવું? એટલે પછી જીવવામાં કે મરવામાં ફેર શું? કાંઈ ફેર એના કરતા હું મરી જાય તો મરવું તો એક જ વાર મરી જાઉં, અગ્નિ સંસ્કાર થઈ ગયા પૂરા, ક્યાં ગયા. પણ જીવતા મરવું ને એ બહુ અઘરી વાત છે. પ્રાણનાથજી એટલે વાણીમાં કીધું કે ક્યાં મરે મોમીન જો જીવતા ન મરે, ક્યાં મરે મુનાફક જો જીવતા ન મરે મોમીન. કે કાફરો તો શું મરશે, મારા મોમીનો તો જીવતા મરી જશે. મારી વાણીનો શબ્દ સાંભળશે ને તો મારી બ્રહ્મપ્રિયા જીવતા મરી જશે અને મર્યા વગર આ મળવાનું નથી. અંદર બધું જીવતું રાખશું. અત્યારે આખી ઊભી થઈને જાઓ એટલે તમે મારા વખાણ કરો તો હું ખુલી ન સમાવું અને તમે બે શબ્દ કહી દો કે મજા ન આવી, આમ બહુ મજા ન આવી, જોઈ એવી મજા ન આવી તો મને દુઃખ લાગે. તો હું કેટલી જીવતી હોય કે મને વખાણ કરે તો હું ભૂલાઈ જાઉં, કોઈ મને બે શબ્દ કહે તો મને દુઃખ લાગે, તો હું કેટલી જીવતી હોય. જીવતા હોય એની અંદર આ શબ્દ આવે છે નહીં, જીવતા હોય એની અંદર આ રસ રહે જ નહીં. પ્રાણનાથજીએ શું કીધું કે પહેલે પીતું સરબત મોદકા કરતે એક મોગરણ. આ કાર્ય માટે પ્રાણનાથજીના રસ્તે ચાલવા માટે મોદવું પડ્યું. સુંદર સાધને જાગણી લીલામાં ભીખ પણ મગાવી પ્રાણનાથજી. શું કામ? પ્રાણનાથજીને શોખ તો ભીખ માંગવાનો નહીં. આ 12,000 છે ને એ ખાલી થઈ જાય. જે સુંદર સાથ ટુકડા માંગવા ગયા છે ખાલી થઈ જાય. કેવી રીતે ખાલી? અહંકાર હોવો જ ન જોઈએ. ઈ એમ કહે છે કે અમે બ્રહ્મપ્રિયા છીએ, અમે ફકીરી વેશ ધારણ કરી લીધો અને છતાં અહંકાર. પણ ટુકડો કોઈ પાસે માંગો તો અહંકાર લે, કોઈ પાસે માંગવા જાવ ને ખબર પડે માગવું ને મરવું એક થઈ જાય. અહંકાર નીકળી જાય માગવો એટલે. આ બધા સુંદર સાથને અહંકાર રહિત પ્રાણનાથજીએ એટલે કર્યા કે સંતનું જીવન કેવું હોવું જોઈએ. એમ સંતથી પણ વધે એવી બ્રહ્મ સૃષ્ટિ વાણીમાં કીધું. બ્રહ્મ સૃષ્ટિ એસી બ્રહ્મ જેસી તદોવત. બ્રહ્મ જેવી જ બ્રહ્મ સૃષ્ટિ સંત જેવી જ. તો એવી અંદર આ લક્ષણ ન રહે ને એટલા માટે પ્રાણનાથજી વારે વારે કહે છે કે જાગો જગાવો જુગલસો, છોડો નિજ વિકાર, પહેચાન કરાવો પીરસો, સુફલ કરો અવતાર. કે યુક્તિ પૂર્વક તમને બધા જગાડો, નિજ વિકાર ને છોડો. નિજ એટલે 6 કલાક વાળી નહીં, અજ્ઞાન રૂપી ઊંઘમાંથી તમે જાગો, વિકાર રહિત થઈ જાઓ. અને વિકાર રહિત થાવ એટલે પહેચાન કરાવો પીરસો, તમને રાજ્યની ઓળખાણ કરાવો. ઇન્દ્રાવતી કહે છે કે હું મારો અવતાર સુફળ કરું. એમ હું અને તમે પણ ઇન્દ્રાવતીની લાઈનમાં જ બેસવા વાળા છે. ખેલ કાંઈ એકલા ઇન્દ્રાવતી સુંદરભાઈ શ્યામાજીએ નહોતો માંગ્યો, આપણે 12,000 માંગ્યો તો જાગરી કાર્ય આપણે સહિયારું કરવાનું રહેશે. એક અબુદ્ધ સુંદર સાપ કે જેને ખબર નથી, લુલા પાંગડા. ઇન્દ્રાવતીએ કીધું કે જો કોઈ લુલા પાંગડા સાપ ઇન્દ્રાવતી ન છોડે તેनको પહોંચાવે પકડ કે હાથ. એ ઇન્દ્રાવતીનો નારો મારે તમારે હૃદયમાં ધારણ કરી. લુલા પાંગડા એટલે હાથથી કે પગથી લુલા લંગડા નહીં, જ્ઞાનથી ગરીબ કે જેને કઈ ખબર જ નથી કે હું કોણ છું, પ્રાણનાથ કોણ છે, પરમધામ કોણ છે. એ સુંદર સાથને તમે પરમધામના રસ્તે વાળો. એ આ જગતની અંદર મોટામાં મોટું સેવાનું કામ છે. બીજી સેવા તો નહીં. પ્રાણનાથજીએ કીધું કે ના કછું સેવા સમાન જો દિલ સંકુલ કરે પહેચાન. સેવા સમાન, સેવા જેવો કોઈ બીજો પદાર્થ નથી. અને સેવા એ ધામોની અંદર થાય છે, સેવા સુંદર સાધની થાય છે, સેવા અબુદ્ધ જીવોની થાય છે. પછી કોઈ પણ સેવા હોય, સેવા એ સેવા જ છે. પણ સેવાની અંદર પણ બિલકુલ લેસ માત્ર પણ અહંકાર હોવો જોઈએ.
સેવા કરતા હોય તો દાસ જાણી અને સેવા કરો. એ સેવા પ્રાણનાથજીએ કીધી છે. સુંદરસાજી ફરી પાછો ટાઈમ મળશે તો મીટિંગ કરશું. આ વખતે તો નહીં મળે, હું જવાની છું 30 તારીખે, પણ ફરી પાછી 5 દિવસ માટે આવીશ ને તો પણ પોખરદારના સુંદરસાર માટે પહેલો ચાન્સ હશે. હું સામેથી ફોન કરીશ કે મને મારી સાથે ભાઈ નહીં હોય ને તો હું કહીશ કે તમે મને તેડી જાઓ, મૂકી જાઓ, પણ તમારા માટે પહેલો ચાન્સ હશે ત્યારે હું આવીશ. તમે બધા જ સુંદરસાર, મારી એવી ઈચ્છા છે કે અઠવાડિયાની અંદર તમે મળો, જ્ઞાન ગોષ્ઠી કરો, ભજન કીર્તન કરો. રાજજીને કાલા વાલા બધું બહુ જ ગમે. ચતુરાઈ હશે ને જ્ઞાનની અંદર ચતુરાઈ તો રાજજીને કોઈ દી નહીં જોઈ શકીએ. અને જેને પરમાત્મા પ્રાપ્ત થયા છે ને એ ભોળાને જ થયા છે. આપણને એમ થાય કે બહુ જ્ઞાન થઈ જાય પછી સીટ ઉપર બેસી પછી બધાને સમજાવી, આમ સામે સામે બેસીને પણ આપણે જ્ઞાન ગોષ્ઠી કરી શકીએ. અઠવાડિયામાં એક વખત તમે સત્સંગ કરતા થઈ જાઓ, ભલે ભજન કીર્તન કરો, પછી એમાંથી તમે ચર્ચા કરશો. જેમ જેમ મળશો ને એમ તમારી અંદર જોશ જુસ્સો વધશે. અને વધ્યા પછી એક વખત તમારા ગામનું મંડળ ધમધમતું થઈ જાય એવી મારી ઈચ્છા છે. જાગણી કરો, કરાવતા રહો, સત્કાર્ય કરો, કરાવતા રહો. રાજજી તમને ખૂબ ધન આપે, ધનની સાથે ધર્મ આપે, ખૂબ તમને પ્રતિષ્ઠા આપે. એવા શ્રી 5 મહામંગલપુરી ધામના ખૂબ ખૂબ આશીર્વાદ, ગુરુજીના આશીર્વાદ અને મારી અનંત શુભકામના સાથે પ્રેમ પ્રણામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી બાઈजुराज महारानी की, श्री 5 महामंगलपुरी धाम की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की प्रणाम. બોલો બોલો તમે કેમ ને તમને જ દેવું એને જ દેવું નકર માથા મારું એને જ દેવાય છે અરજી કેમ બેસે ગા કરીને મારે યો એને આવડે છે યો અને કોઈ કઈ કહે તો તમે હું એને મારે સારા બોલો યો બોલવાનું તમારે છે. બધા સાથે જ બોલશું પણ બધા સાથે જ બોલશું. તમને તો ખાલી અમે રહીશી એટલે સરાઓ યજી